તમારા બધાની ડિમાન્ડ પર આજે આપણા ગેસ્ટમાં આવ્યા છે ધ બ્યુટીફુલ, ધ ટેલેન્ટેડ, ધ ગોર્જિયસ વ્યોમા નાંદી. પણ એક મીથ છે કે ગોરી છોકરીઓ ચા ના પીવે, એ વાત સાચી? ખબર નહીં, આપણે તો હમણાં જ ચા પી. Again, તો ગુજરાતી ફિલ્મ ની અંદર ક્યારે કિસિંગ સીન કે એવું હજી જનરલી જોવા નથી મળતું. તો વોટ્સ યોર વ્યૂ કે જલ્દી જોવા મળશે કે ક્યારે જોવા નહીં મળે? ના મળશે, સી ધ સ્ટોરી ડિમાન્ડ. એટલે અમારે જોવું છે એવું નહીં, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ નો. તમારી સ્માઈલ બહુ મસ્ત છે. તમારી પણ તું સાયર હૈ મેં તેરી શાયરી. તો સૌથી વધારે દર્શકોનો સવાલ છે વ્યોમા એરિયસથી લગ્ન કેમ નથી કર્યા? અરે ખબર નહીં, આ તો મારા પપ્પા એવી નથી પૂછ્યું. શું વાત છે? લગ્ન એટલે યાર એમ કોઈની બી જોડે થોડી કરી લઉં લગ્ન. કેવો છોકરો હોવો જોઈએ અને કેવો ના હોવો જોઈએ? કેવો ના હોવો જોઈએ? ચાપલો ના હોવો જોઈએ. તમે તમે ના રહી શકો? ના, મને એવું હતું કે દુનિયામાં કઈ પણ વસ્તુ થઈ જાય હું મારા ફેમિલીને તો નહીં જ છોડું. ત્યારે ગુજરાતી ફિલ્મોનો એક નવો દોર આજે અત્યારે ચાલી રહ્યો છે, શરૂ થઈ રહ્યો હતો. તો મને મારા માટે બધું બહુ નવું હતું કે હવે એવું વિચારીને નથી આવી કે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીશ કે ગુજરાતી ફિલ્મોનો આ દોર શરૂ થશે, એવું બધું વિચાર્યું. આઈ થિંક લવારીમાં એટલે લોકોને એટલી બધી મજા આવે છે કારણ કે ઇટ્સ જસ્ટ પ્યોર જોય, એકદમ નિખાલસ આનંદ છે. એટલો બધો વાસ્ટ ટોપિક છે ને આ કે મને ખબર જ નથી પડતી કે હું શરૂઆત ક્યાંથી કરું. સાચું છે, ખોટું છે, કોઈ રેન્ડમ અકાઉન્ટે બનાવીને ન્યૂઝ મૂકેલા છે, એઆઈ છે, શું છે, કોઈ ડબલ ચેક કરવા નથી રહેતું. એમાં ને એમાં બહુ જ નુકસાન થઈ રહ્યું છે. એ જે અમુક લોકો નથી સમજતા કે ભાઈ આનાથી ઓડિયન્સ કે કેરેક્ટર નહીં બને, તો બી એમને કાસ્ટ કરીને પછી કે તારે રેવન્યુ નથી આવતું, તો એ કઈ રીતે આવશે? અને એક્ટર્સ એક્ટિંગ પર ફોકસ કરે કે કોન્ટેન્ટ ક્રિએશન પર કે ફોલોઅર્સ વધારવા માટે ફોકસ કરે? ગુજરાતીઝ હેવ ઓલવેઝ બીન એટ ધ ટોપ. તમે કોઈ પણ બિઝનેસ લઈ લો, એમાં ટોપનો માણસ તો ગુજરાતી જ હશે. 100%. એટલે ક્રિકેટ હોય કે કંઈ પણ હોય, ગુજરાતીઝ આર રૂલિંગ એવરીવેર. આવું એવોર્ડ ની તમે વાત કરી, એવોર્ડ્સ ની વાત કરો, ખરેખર બધા ફિક્સ હોય? યુઝ્યુઅલી મેં તો એવી જ બધી શિફ્ટ કરી છે જ્યાં 14-16 કલાક કામ. શું વાત કરું છું? કારણ કે બધાની ઈચ્છા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે અને બધા સરસ કામ કરવા ઈચ્છે જ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એક એક્ટર જેના જોડે તમે રોમેન્ટિક સીન કરી શકો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી ચાપલો છોકરો? નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ એપિસોડમાં. હું ધવલ રાવલ સ્વાગત કરું છું તમારું ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર. તમારા બધાની ડિમાન્ડ પર આજે આપણા ગેસ્ટમાં આવ્યા છે ધ બ્યુટીફુલ, ધ ટેલેન્ટેડ, ધ ગોર્જિયસ વ્યોમા નાંદી. કેમ છો વ્યોમા મેમ? એકદમ મસ્ત. તમે કેમ છો? બસ લાગી જ રહ્યું છે મસ્ત એકદમ. છો તમે? શું ચાલી રહ્યું છે લાઈફમાં અત્યારે? લાઈફમાં બહુ બધું ચાલી રહ્યું છે. મારો એક પ્લે ચાલી રહ્યો છે અત્યારે, લગ્ન ધ મ્યુઝિકલ. ઓકે, હા મેં જોયું એ તો. હા, મારી એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એક જ મહિના, એક્ઝેક્ટલી એક મહિનામાં, એકચ્યુઅલી 22મી મે. ઓકે, શુભ મંગલ સમાન. ને બસ એ બધામાં પડી છું અને બીજી બધી અમુક વસ્તુઓ છે. તમારી સ્માઈલ બહુ મસ્ત છે. તમારી પણ. આપણા બંને ડિમ્પલ પડે છે. ક્યાં વાત છે એકચ્યુઅલી. દર્શકોનો સવાલ હતો કે વ્યોમા નાંદીમાં નામ શું છે, વ્યોમા કે નાંદી? અરે વ્યોમા નામ છે, પણ તમને ખબર છે મને કેટલા લોકો મેસેજ કરે છે, હાય નંદિની. નંદિની? હા નંદિની, હાય વ્યોમા નંદિની, આવું બધું બોલતા હોય એટલે ખબર નહીં. ના, વ્યોમા નાંદી નામ છે. કેટરીના કૈફ અને નોરા ફતેહી બંને છે ને પોતાનું બાળપણ ફોરેનમાં વિતાઈને પાછળ આવ્યા ને અત્યારે ઇન્ડસ્ટ્રી પર રૂલ કરી રહ્યા છે. તમારા પણ સાથે પણ સેમ છે. તમે કેનેડામાં તમારું બાળપણ વિતાવીને આવ્યા છો, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂલ કરી રહ્યા છો. તો એમાં શું હોય શકે? ડિવાઇન ઇન્ટરવેન્શન, સ્ટ્રગલ શું હોય શકે? આઈ થિંક યાર હજી ઇન્ડસ્ટ્રીમાં રૂલ કરવા જેવું તો કઈ ઇન્ડસ્ટ્રી હજી કિંગડમ જેટલી બની જાય પછી આપણે રૂલ કરીએ. પણ ખબર નહીં, આઈ થિંક ઇટ્સ જસ્ટ હાર્ડ વર્ક અને પેશન અને જે ડિવાઇન ઇન્ટરવેન્શન તો છે એના વગર તો કઈ નથી જીવનમાં. એટલે ભગવાનની બહુ જ મોટી કૃપા કે આપણે જે ઈચ્છું તો એ કામ આપણે કરી શકીએ છીએ. એના માટે આઈ એમ વેરી હેપી. એટલે મને બસ એટલું જ છે કે હું રોજે સેટ ઉપર જઉં તો આઈ એમ વેરી હેપી. ઓકે, બસ એટલે એટલું જ છે. આઈ જસ્ટ માય બ્લાઇન્ડર્સ ઓન કે મારે આ કામ કરવાનું છે બસ.
ઓકે ઓકે તમે તમારું બાળપણ કેનેડામાં વિતાવ્યું છે એના પહેલાની જર્ની જણાવશો તમારો જન્મ ક્યાંનો છે મારો જન્મ જામનગરનો છે. Okay. મારી મમ્મી એટલે મારું મોસાળ જામનગર. સો ડિલિવરી વખતે ઓફકોર્સ પિયર જાય છોકરી એટલે મારો જન્મ અને હું પહેલું બાળક ઘરનું એટલે ઘરે જ ડિલિવરી કરી હતી મમ્મીએ. સો જામનગરમાં જન્મ અને પછી અમદાવાદ રહ્યા થોડો વખત અને પછી કેનેડા ગયા. ઓકે કેવું ફીલ થાય જ્યારે કેનેડામાં તમે રહીને આવ્યો અને ઇન્ડિયામાં આવો ત્યારે કેવું ચેન્જીસ લાગે તમને ઓફકોર્સ ચેન્જીસ તો કેટલા બધા છે કારણ કે એક વેસ્ટર્ન કન્ટ્રી છે યા ઇન્ડિયા છે એટલે આખું ફરક તો ખાસો છે કલ્ચર વાઇઝ લોકો વાઇઝ અપબ્રિંગિંગ વાઇઝ પણ આપણે મૂળ ભારતના આપણો દેશ ભારત એટલે એ ઘરે આવવાની ફિલિંગ તો ઓફકોર્સ હોય જ અને ઇન્ડિયા તો યાર બધાને બે હાથે વળગી જ પડે છે એટલે ઇન્ડિયા જે આવકાર આપે છે એ કોઈ બીજો દેશ નથી આપતું એમાં તો કોઈ ચાન્સ જ નથી કે તમને ઇન્ડિયા જેવો આવકાર ક્યાં બીજે મળે અને એમાં બી પાછું ગુજરાત આવીશું એટલે એ તો ઓફકોર્સ ઘરે પાછા આવવાનું તો કોને ના ફાવે. તકલીફો પડી હતી ઘણી પડી હતી કારણ કે બહુ જ બધી વસ્તુઓ સાથે પહેલા એડજસ્ટ થવું પડે કે ઓકે પબ્લિક આટલી ટેવ ના હોય તમને જોવાની ત્યાં એરિયા એટલો મોટો છે કેનેડા તો સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે એટલે એરિયા એટલો મોટો અને ઠંડીના કારણે લોકો ઓછા એટલે ઇન્ડિયામાં એવું કોઈ સીન નથી અત્યારે કારણ કે લોકો એટલા બધા તો લોકો અવાજ પોલ્યુશન એ બધી વસ્તુઓ તો જે જનરલી તમારે ડીલ કરવી પડે એ તો છે જ પણ સામે એટલું આપ્યું બી છે કે એ તમને છોડીને જવાની ઈચ્છા ના થાય અને પેશન નહીં કોઈ એવી વસ્તુ છે ને કે જે તમારા પગ દાડી દે જમીનમાં કે આ કરીને જ જાન છે આ કરીને જ છૂટકો છે એટલે એ મેં કશી વસ્તુ ઉપર ધ્યાન એટલું આપ્યું નહોતું બટ યા દેર ઇઝ અ ડિફરન્સ અને મેઇન ડિફરન્સ તો એ હતો કે ફેમિલી દૂરથી એ વસ્તુ તમે તમે ના રહી શકો ના મને એવું હતું કે દુનિયામાં કઈ પણ વસ્તુ થઈ જાય હું મારા ફેમિલીને તો નહીં જ છોડું એટલે પણ હવે પેલું હોય ને કે બુલાવા આયા હે જાના પડેગા તો આવું પડ્યું. ઓકે એક્ટિંગ નો કીડો ક્યાંથી આવ્યો તમારામાં કીડો તો આઈ થિંક મારા મમ્મીના જે પરદાદા હતા અને પપ્પાની સાઈડ બી જે બધા હતા એ ત્યાંથી જ જનરેશન આફ્ટર જનરેશન કીડાઓ બાસ થયા છે એટલે આઈ થિંક સરસ્વતી માની એટલી કૃપા કે મને પણ એક્ટિંગ નું એ જગાવ છે અને ઇન્ક્લિનેશન હતું નાનપણથી જ મને યાદ નથી કે એક્ઝેક્ટલી ક્યાંથી આઈ કેન રિમેમ્બર ક્યાંથી મારે આ જ કરવું હતું એટલે તમે કદાચ પહેલા તમને ખ્યાલ હોય તો કે હું 1.5 વર્ષની ત્યારે મેં પહેલું મારું મેગેઝિન કવર શૂટ કર્યું યસ તો બસ ત્યારથી જ અને ઇટ્સ ઓલવેઝ બીન નેચરલ ફોર મી કે મને કેમેરા સામે કોઈ કોન્શિયસ ફીલ નથી થયું એ મને સ્ટેજ ફ્રાઇટ કે એવું કશું નથી થતું કારણ કે મને એવું લાગે છે કે આ જ વસ્તુમાં મારી ખુશી છે સો એમાં મને નથી બીક લાગતી એવી રીતે ઓકે તો એ નાનપણથી જ્યારથી મારી કદાચ સેન્સીસ આવવાની ચાલુ થઈ હતી ત્યારથી આઈ હેવ ઓલવેઝ થોટ ઓફ માય સેલ્ફ એઝ એન એક્ટ્રેસ. રાઈટ તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડી વાત કરશો સો ફેમિલીમાં અમે લોકો 5 જણ છીએ હું મમ્મી પપ્પા અને મારા ભાઈ બહેન હાઈદ અને હિમા એ લોકો ટ્વિન્સ છે અને સંગીતનું બેકગ્રાઉન્ડ છે મારા ફેમિલીમાં કળા તો પહેલેથી છે જ એક્ટિંગ હોય સંગીત હોય દેર આર લોટ ઓફ પોએટ્સ ઇન માય ફેમિલી અને ભાષા પર ખાસું ધ્યાન આપવામાં આવે છે એમાં એટલે જ કદાચ મારું ગુજરાતી શુદ્ધ છે અને બહુ જ આર્ટ લવિંગ ફેમિલી જ છે પહેલેથી ફિલ્મોનો બધાને શોખ અને જોડે રહીને ચાલવાનું ફેમિલી સપોર્ટ અને અત્યારે બી લાઈક હું ક્યાંક ભરાઈ હોઉં કેવી રીતનું હોય તો મમ્મી પપ્પાને જ ફોન કરું કે આ રીતનું છે તો દે ઓલવેઝ આર દેર ટુ સપોર્ટ મી રાધર દેન ટેલિંગ મી કે અમે તો કીધું તું ભાઈ આવું છે તેવું છે કોને કીધું તું એક્ટિંગમાં જાઓ આ કરો એટલે એ થોડો એ બહુ જરૂરી છે કે ઘરેથી તમને એવો સપોર્ટ મળે બાકી યા એ નોર્મલ લવિંગ ફેમિલી જેમાં તમને ભણતરને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે બટ આઈ એમ હેપી કે મને જે કરિયર કરવું હતું એ કરિયરને રિલેટેડ મારા ફેમિલીમાં ઓલરેડી જ્ઞાન હતું સો દેટ દે કુડ અન્ડરસ્ટેન્ડ ધ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ ધીસ કરિયર દેટ બેકગ્રાઉન્ડ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ મને બે ગિલકુલ લવારીમાં કે હવે ઘર તમારા પર ચાલે છે ને હા સી 1.5 વર્ષની ઉંમરમાં મેં ચાલુ કરી જ દીધું હતું ઘર ચલાવવા મારી ગઈ પપ્પા ના ચેક આપતો ના બટ હજી બી ઇટ્સ
કઈ બી હશે હું હજી આઈ થિંક પપ્પાને ભલે ને હું કરોડો બી કમાઉં તો બી આઈ બી લાઈક પપ્પા કોને આ લઈ આવો એ તો હું કહી શકું એકચ્યુઅલી બાપ બાપ હોતા હે. હા. તમે સિસ્ટર સાથે ની કઈ વાત કરો જે તમે પેલી રીલ બનાવી ધક્કુડ ધક્કુડ અરે એ એક રેન્ડમ રીલ હતી ને કે હું આમ જસ્ટ નાઈને નીકળી હતી રાત્રે અને બેને કીધું મેં કીધું હિમા તું અહીંયા અને ટોપ ચેન્જ કરીને તું આ મારે કામ છે તારું તો એ આવી એને કીધું શું છે મેં તું જો આ ઓડિયો સાંભળ આપણે આ રીલ બનાવવાની છે એટલે મને કે આ શું છે મેં કીધું, અરે તું ખાલી કર ને બસ તો એ હિમા અને હાર્દ મારો જે ભાઈ છે એ બંને મ્યુઝિક કમ્પોઝર્સ છે Okay. મ્યુઝિકમાં છે તો એને એ બીટ્સ બહુ ફાસ્ટ પકડાય સો એ રીલ એટલી વાયરલ થઈ ગઈ છે બિકોઝ શી હેઝ ગોટ એવરી સિંગલ બીટ એટલે એ જે ઠાકોર જે કરે છે અને એ ઓડિયો અમારો નથી Actually મને પણ એવું ફીલ થયું કે તમારો જ છે. પણ અમે હવે સી વી આર આર્ટિસ્ટ રાઈટ તો એ એટલું બધું સિંકમાં આવ્યું છે ને કે લોકોને એવું લાગ્યું કે એ અમારો જ ઓડિયો છે અને સમ પીપલ અરે યાર લોકો હવે તમે નોર્મલ જેમ કે ફોર એક્ઝામ્પલ ભનકર પિક્ચરનું ગીત છે તમે એનો ઓડિયો લઈને એના પર ગીત બનાવ્યું કે તમારી પોતાની ક્રિએટિવિટીથી રીલ બનાવી તો એને ચોરી કરી થોડી કહેવાય. આ કોઈ વાયરલ ઓડિયો હતો એના પર અમે આ બનાવ્યો તો એક જણે કોમેન્ટ કર્યું કે ભાઈ જેની રીલ તમે ચોરી કરી છે એને ક્રેડિટ તો આપો. અરે અમે ચોરી તો કરી જ નથી અમે તો નોર્મલ અને એમાં પાછું કેપ્શન બી અલગ હતું અમારું એવું હતું કે યાર બહેનો એકબીજાને સપોર્ટ કરતી હતી સો POV how your sister supports you એવું કંઈક લખ્યું હતું. તો એ એક નોર્મલ પ્રેરણા હતી કે તમારા ગાનપણમાં તમારી બેન તમારો સાથ આપવાની જ છે એટલે એવી રીતની રીલ બનાવી હતી તો પીપલ કુડન્ટ બિલીવ ઇટ એન્ડ પીપલ સ્ટાર્ટેડ ટેલિંગ મી કે ભાઈ તમે આમ તો સારું ગાઓ છો પણ શાયરની શાયર હોય તમે તમારા પ્રોનાઉન્સિએશન પર થોડું કામ કરશો ને તો તમે આમ સરસ ગાઓ છો. મેં કીધું અરે યાર બટ આઈ થિંક ધેટ્સ વોટ વર્ક. એ લિરિક્સ અત્યારે એકવાર ટ્રાય કરશો એ લિરિક્સ અત્યારે એકવાર ગાવાનો ટ્રાય કરશો. હા એ બેન એવું ગાય છે કે તું શાયર હૈ ધક્કુડ 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 मैं तेरी शायरी ધક્કુડ 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 तू आशिक है रे, मैं तेरी आशिकी. તમારે જેવો જ અવાજ લાગે છે એ પણ એ તો મેં એના જેવું ગાડ્યો અત્યારે પેલો નાકમાંથી સુસા એવું કરે. બહુ સરસ ગાઓ છો તમે. થેન્ક યુ. મારા પપ્પા પાસે શીખી છું એમ તો એટલે સંગીતનું એવું જ્ઞાન છે પણ ઓફકોર્સ એક્ટિંગમાં વધારે છું એટલે રિયાઝ ને એ બધું છૂટી ગયું છે પણ લાઈક આઈ સેડ એ બ્લડમાં છે. તો ફાઇનલી આપણે તમારી જર્ની પર પાછા જઈએ. હા. અમે કેનેડાથી જયારે આયા ઇન્ડિયામાં તો અમદાવાદ આયા હતા કે મુંબઈ અને મેઇન વસ્તુ કે મૂવીની ઓફર આયા પછી આયા હતા કે કેવી રીતે શું સિનારિયો હતો? અરે ના ભાઈ હું તો એમ જ હું તો સાયકોલોજી કરી રહી હતી સાયકોલોજી BSc ભણી રહી હતી અને પછી મને એવું લાગતું કે ના ભાઈ હવે મારે જવું પડશે કારણ કે હું 20 વર્ષની તો થઈ ગઈ હતી ઓલરેડી આઈ હેડ જસ્ટ ટર્ન 20 અને પછી કેલ્ક્યુલેશન કરતી હતી અને ત્યારે OTT કે એવું વસ્તુ હતું નહીં ઇન્સ્ટાગ્રામ કે એવું કંઈ હતું કે ઇન્સ્ટાગ્રામમાં બી કરિયર બની શકે છે કે આ છે તે છે ત્યારે ખાલી ફિલ્મો હતી અને એ બી હિન્દી ફિલ્મો અને એવું જ હતું ત્યારે એવું નતું કે તમે સાઉથમાં બી કામ કરી શકો છો તમે મરાઠીમાં બી કામ કરી શકો છો મલયાલમમાં બી અને ગુજરાતી તો ત્યારે પેલું એક નવો ફેસ જસ્ટ હરી તો 2000 કે કેવી રીતે જે છે એવું આવ્યું હતું તો એ આઈડિયા નતો એટલે એક દિશા એક જ હતી અને પછી બધા કેલ્ક્યુલેશન એવી રીતના કે આટલો ટાઈમ પીરિયડ જતો રહેશે આ છે તે છે ફટાફટ પહોંચો પહેલા બાકી એવું નથી કે આપણો કોઈ ગોડફાધર ત્યાં આપણા માટે કોઈનું રેડી રાખીને બેઠો છે સો મુંબઈ જ સિદ્ધિ આવી હતી અમદાવાદ નથી ગઈ મુંબઈ જઈ અને પહેલા મેં એવું નક્કી કર્યું કે હું એક એક્ટિંગ સ્કૂલ જોઈન કરું સો આઈ જોઈન્ડ રોશન તનેજા સ્કૂલ ઓફ એક્ટિંગ યસ એટલા માટે કારણ કે મને ઇન્ડિયા વિશે અને ઇન્ડિયાના યુથ વિશે બહુ ખબર નથી એટલે ઇન્ડિયામાં એકલું આવવા જવાનું મારો એક પર્પઝ બેસિકલી તમને જીવનમાં એક પર્પઝ મળે ને એના માટે મેં એવું નક્કી કર્યું કે હું જઈને તરત સ્કૂલ કરું એકદમ દિશાહીન નથી જવું મારે સો મેં સ્કૂલ કરી એક્ટિંગ માટે એટલે હું રોજ સવારે 7 વાગે સ્કૂલે જતી હતી 6 વાગે પી થઈને ઘરે પાછી આવતી હતી એટલે મને મુંબઈના રોડ્સની આદત પડી મુંબઈમાં લોકો વાતચીત કઈ રીતે કરે છે એની આદત પડી મુંબઈની ગલીઓની આદત પડી એટલે એ મારા માટે ખાસું સારું થયું ફોર મી ટુ સેટલ ડાઉન ઇનિશિયલી કે ના ચલો અહીંયા હું જીવન આવી છે એવું આઈડિયા આપે ફ્રેન્ડ્સ તો કોઈ બન્યું જ નહીં કારણ કે બધા પોતપોતાના ગામે જતા રહ્યા ઇન્ડિયામાં જ અલગ અલગ જગ્યાએ એટલે એવી રીતનો મારું અપ્રોચ હતો ટુ સેટલ સ્લોલી. તો પછી ફર્સ્ટ ફિલ્મ તમને કેવી રીતે મળી? મને ફર્સ્ટ ફિલ્મ મળી હતી મેં પોર્ટફોલિયો શૂટ કરાવ્યું મુંબઈ આવીને અને એ પિક્ચર્સ સો મારા મામા ઓલ્સો વોઝ ઇન એક્ટિંગ અને મારા ફેમિલી બહુ બધા જણા એક્ટિંગમાં છે તો અલગ અલગ કોર્ડિનેટર્સના નંબર્સ આપતા હતા મારી પાસે કે ઓકે તમે અહીંયા ફોટોઝ મોકલો અને આવી રીતનું છે અને પ્લસ
ઇવન જે એક્ટિંગ સ્કૂલમાં હું જતી હતી એ લોકોએ બી 4 મહિના જે કોર્સ પત્યો એના પછી દે ટુ સેન્ડ અસ ઓડિશન્સ કે ઓકે આવી રીતના છે ઓડિશન તારામનગર આ છે તે છે બધું જે મહાડા ને બધું એ જગ્યાએ જે ઓડિશન્સ થતા હતા. હવે તો ઉની ચેન્જ થઈ ગઈ છે ગેમ, પણ એ વખતે એ બધા રેન્ડમ નંબર્સ આવતા હતા તો એમાં એક નંબરમાં બ્રેકેટમાં સાઉથ કોર્ડિનેટર એવું લખેલું હતું અને મને બહુ જ રસ છે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં અને એવી રીતે મેં ફોટોઝ મોકલ્યા, એ ફોટો સિલેક્ટ થયા, ડિરેક્ટર મને મળ્યા, લેડી ડિરેક્ટર હતા તો એ પહેલી વાર લાઈક શી વોઝ લાઈક ઓ આઈ એમ અ લેડી આઈ એમ ડિરેક્ટિંગ તો આઈ વોઝ લાઈક બટ ધેટ્સ વેરી ગુડ થિંગ. સો મારા ફર્સ્ટ ડિરેક્ટર વોઝ અ વુમન વિચ ઇઝ ગ્રેટ અને એ મને જુહુમાં એક હોટેલમાં રેસ્ટોરન્ટમાં મળ્યા અને આઈ હેડ ટેકન અ ફ્રેન્ડ અલોંગ વિથ મી જે મારી એક્ટિંગ સ્કૂલમાં જતી એ છોકરી તો અમે બંને જણા ગયા હતા સાઉથ મને ખબર નથી તો ચાલ મારી જ પડે અને એમણે બસ કેમેરામાં જોયું કે ઓકે હાઉ ડઝ ધ સ્પેસ લુક એન્ડ એવરીથિંગ. પછી મને લુક ટેસ્ટ માટે હૈદરાબાદ બોલાવી. ઇટ વોઝ અ તેલુગુ ફિલ્મ. ત્યાં લુક ટેસ્ટ થયો, મારી જોડે બીજી 1-2 છોકરીઓ પણ હતી તો ફિલ્મનો સીન આપ્યો અને વી હેડ ટુ એનેક્ટેડ વિથ ધ કો એક્ટર અને બસ ધેન આઈ ગોટ સિલેક્ટેડ સો આઈ થિંક વોઝ ડેસ્ટિની. એકચ્યુઅલી લુક ટેસ્ટમાં શું હોય તમે એક્સપ્લેન કરશો? લુક ટેસ્ટમાં એ સીન આપે તમને અને તમારે ડ્રેસઅપ થવાનું એઝ ધ કેરેક્ટર લાઈક હેર મેકઅપ એ તો થાય તમને કેમેરામાં એ લોકો જોવે કે તમે કેવા લાગી રહ્યા છો કેરેક્ટર તરીકે અને કો એક્ટર જોડે તમે બાજુમાં કેવા લાગી રહ્યા છો અને તમે સેટ થાવ છો કે નહીં થીમમાં ફિલ્ડી એવી રીતે બધું ચેક કર્યું અને પછી દે થોટ આઈ વોઝ ધ બેસ્ટ ફિટ ફોર ધ રોલ જે એ લોકોને હતો ફિટ માટે. પછી આઈ ગોટ સિલેક્ટેડ. સો ફર્સ્ટ ફિલ્મ તમારી તેલુગુ ફિલ્મ હતી તો લેંગ્વેજ તમને આવડતી હતી કે તમે શીખી દો? ના ભાઈ ત્યારે તો તેલુગુ ખાલી કશું આમ ખબર જ નથી પણ જેવું મને ઓડિશન માટે જવા માટે આવ્યું તો મેં ચાલુ કર્યું તેલુગુ ફિલ્મો જોવાનું સો દેટ મને આદત પડે એના સાઉન્ડ અને મગજમાં તમને એ શબ્દ ક્યાં પૂરો થયો બીજો શબ્દ ક્યાં ચાલુ થયો એ તમને ખબર પડે ભાઈ. અને મને ભાષાનો તો શોખ છે જ પહેલેથી, બહુ જ નાની હતી ત્યાંથી મને અલગ અલગ ભાષાઓ શીખવાનો ખૂબ શોખ. એટલે મને એવું હતું કે ના યાર મને બીકોઝ એક્ટિંગ મારું પેશન છે, મારે ખાલી કોટ્સ નતા ફફડાવા, મારે ડાયલોગ્સ બોલવા હતા. તો જે લોકોને ત્યાં હૈદરાબાદમાં એડીઝ કે જે બધા હતા એને હિન્દી આવડતું હતું તો હું એમની પાસેથી શીખતી કે ના મને મતલબ કહો અને પછી ધીરે ધીરે કરતા કરતા બાય ધ ટાઈમ શૂટ ફિનિશ્ડ હું નોર્મલ કોન્વર્સેશન્સ કરી શકતી હતી કેપોમાં. ઓકે, એટલે આઈ કુડ અન્ડરસ્ટેન્ડ અને હવે સમજણ તો બધી જ પડે છે. એક બે શબ્દ સમજાવશો તેલુગુમાં? તેલુગુમાં એટલે હું મારે તમને પૂછું કે હેલો કેમ છો તો હું એમ કહું હેલો ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు તારે બાવનાનું ફિલ્મ સાંભળે તો બહુ અજીબ લાગે. તો પછી ત્યાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફર કેવી રીતે તમે ટ્રાન્સફર થયા? એ બી આઈ થિંક ડેસ્ટિની અગેન બીકોઝ પિક્ચર્સ મારા પહોંચ્યા હતા એક ફ્રેન્ડ પાસે અને પછી આઈ થિંક મલ્હાર સો ધ પિક્ચર્સ અને મલ્હાર કે નીરજ જોશી દે સો ધ પિક્ચર્સ એન્ડ દે થોટ કે ઓકે યુ નો કદાચ આ ફેસ જાય છે આ કેરેક્ટરમાં કારણ કે અરુવન છોકરી હતી ને એવી રીતનું એન્જિનિયરિંગ કરી રહી હતી એવું કંઈક હતું તો ઇટ વોઝ અ કેશ ઓન ડિલિવરી ફિલ્મ હતી. તો બસ અમે લોકો મળ્યા અને મને નેરેશન આપ્યું લોકોએ આવતા કે ધીસ ઇઝ પ્રીટી કુલ એટલે ત્યારે ગુજરાતી ફિલ્મોનો એક નવો દોર આજે અત્યારે ચાલી રહ્યો છે શરૂ થઈ રહ્યો હતો તો મને મારા માટે બધું બહુ નવું હતું કે હવે એવું વિચારીને નથી આવી કે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીશ કે ગુજરાતી ફિલ્મોનો આ દોર શરૂ થશે એવું બધું વિચાર્યું જે બહુ જ સારું થયું કે આ વસ્તુ થઈ અને એમ વેરી હેપી કે મારી શરૂઆત આવી. ઓકે, લવારીના એક્સપિરિયન્સની કઈ વાત કરો. લવારી તો યાર જોરદાર રહ્યો અને એ લોકો જે આખી ટીમ છે લવારીની બહુ જ ટેલેન્ટેડ એટલા બધા છે ને એ લોકોને મને બહુ જ ગમે એ લોકોને જ્યારે બી મળ્યું ત્યારે હું એટલી બધી ખુશ થઈ રહ્યો છું અને એટલું સરસ કામ કરી રહ્યા છે એ લોકો. આઈ થિંક યાર બહુ જ પુણ્યનું કામ છે તો લોકોને હસાવો નહીં એસ્પેશિયલી આજના જમાનામાં જ્યારે એટલું બધું સ્ટ્રેસ અને એટલી બધી દુનિયામાં વસ્તુઓ ચાલી રહી છે ને કે લોકો એવા એવા ફ્રસ્ટ્રેશન્સ રહીને ચાલતા હોય છે કે જે કોઈને કહી બી નથી છે. આઈ થિંક લવારીમાં એટલે લોકોને એટલી બધી મજા આવે છે કારણ કે ઇટ્સ જસ્ટ પ્યોર જોય, એકદમ નિખાલસ આનંદ છે અને લવારીના ગેસ્ટની બી લોકોને ખબર નથી હોતી તો એ લોકો ઇટ્સ એવરી શો ઇઝ સોલ્ડ આઉટ સો આઈ એમ જસ્ટ ઇટ્સ કમેન્ટેબલ યાર આટલું સરસ કામ કરે છે એ ધગશ એટલી બધી છે ને કે હજી કંઈક વધારે શાંત કરી એન્ડ દેટ્સ વાય આઈ લાઈક ધેમ બીકોઝ આઈ ડોન્ટ નો મને બહુ જ ગમે પેશનેટ લોકો એવું નહીં કે બસ હવે થઈ ગયું સેટલ હમણે ખાઓ પીઓ ને જલસા કરો આનંદ એવું નહીં દે આર કોન્સ્ટન્ટલી થ્રાઇવિંગ કે હજી કંઈક બેટર કરી હવે લેટ્સ ગો બિલો લેટ્સ ગો હિયર સો મને આઈ જસ્ટ લવ ઓલ ઓફ. અત્યારે તમે જ્યારે ઓન સ્ટેજ તમે જાઓ લવારીમાં તો એક્સાઇટમેન્ટ વધારે કે ફાટે વધારે? સો અગેન મારી સ્ટેજ ફ્રાઈ એટલી છે નહીં, મને નથી ફાટતી સ્ટેજ હું કરી બી નહીં અને મને
આપણા જ ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, અને એ લોકો તમને એવી રીતનું કહેવી છે કે ભાઈ જો આપણે ત્યાં જઈએ ખાલી ગપ્પા મારવાના છે, મજા કરવાની છે, જેમ આપણે અત્યારે બેકસ્ટેજ વાત કરી રહ્યા છે એવી રીતે ત્યાં કરવાની છે. એટલે ઇટ્સ વેરી ઓર્ગેનિક, અને ઓડિયન્સ બી આપણા ગુજરાતી લોકો જ છે, અને એ લોકોને તો ગમે જ છે બેસીને આનંદ કરવો. એટલે એ બિલકુલ એ લોકો બી એકદમ એ જ માઇન્ડસેટ સાથે આવે ને. લવારીને હવે એટલા બધા શોઝ થઈ ગયા છે કે ઓડિયન્સને ખબર છે કે કઈ રીતે શું એક્સપેક્ટ કરવું, અને આઈ થિંક ગેસ્ટને બી ખબર છે કે હવે કઈ રીતનું ઇન્ટરેક્શન થશે. એટલે બહુ જ સરસ માહોલ હોય છે, એટલે તમને એટલી ફાટે એવું તો મને નથી લાગતું, ઓકે પણ મજા તો આવે. ઓકે. પેલો એક મીથ છે કે ગોરી છોકરીઓ ચા ના પીવે, એ વાત સાચી? ખબર નહીં, આપણે તો હમણાં જ ચા પી એટલે મેં કીધું પૂછી લઈએ, આજે તમે સાથે બેઠા છો તો. ના, એટલે એવું પહેલા કહેતા હતા ને કે ચા ના પીવાય, આવું થઈ જાય ને તેવું થઈ જાય ને, એટલે ના, એ બધું કશું નથી હોતું. ચા પીવાની ભાઈ, એકદમ મસ્ત કડક આદુવાળી ચા પીવાની. તમે ચાની તમારી રેસીપી બોલો એકવાર. સો મને છે ને પહેલી વાર ચા બનાવતા પપ્પાએ શીખવાડી દીધી, અને પછી મમ્મીએ કીધું એવી રીતે નહીં, એટલે પછી આપણે મમ્મીની રીતની ચા બનાવું છું. સો ચા નું કશું નહીં, મને છે ને થોડી પાતળી ચા ભાવે, મને એકલા દૂધની કે ચાની ઘાટી ચા હતી. આઈ, દૂધ, પાણી, ચા પત્તી અને ખાંડ બધું એક સાથે મિક્સ કરીને પછી ચા ઉકળે એટલે પછી આદુ નાખવાનું. એની પહેલા નહીં નાખવાનું, કારણ કે ફાટી જાય, ત્યારે ફાટે. જબરું લિંક કરી દો. એટલે પછી બસ પછી મસ્ત મજાની ઉકાઈ અને મગ ભરીને ચા પીવાની. મેં જોયું છે ગુજરાતમાં, અંદાજ નહીં સોરી, ગુજરાતમાં લોકો ચા જેટલી પીવે છે એના કરતા ડબલ માત્રામાં મુંબઈમાં ચા પીવાય છે. એ વાત સાચી છે? એકચ્યુઅલી અમારે એ નાના જ કપ હોય છે, હા, અને કોઈને કપ મોટો કપ ભરીને આટલી બધી ચા પીવાય એવું થાય. પણ એટલે મુંબઈમાં લોકોને મગ્સની જ આદત છે, ત્યાં ખબરકા મીકી એવી કોઈ આદત જ નથી. અને ઓલ્સો હું નાની હતી ત્યારે, આપણે નાના હોય ત્યારે પેલું મગમાં મમ્મી દૂધ આપે ને, કે એ આદત ગઈ જ નથી. એટલે આઈ થિંક મને સારું પડે છે મુંબઈમાં રહેવું, કે બધા નોર્મલ ફીલ ધરાવે છે કે બધા મગમાં જ ચા પીએ. દરેક પ્રોડ્યુસર્સ ને વિનંતી છે, વ્યોમા મેડમ તે કપ ભરીને ચા આપી. એ તો હું લઈ જ જાઉં જુદા, મારો મગ લઈને જ જોઉં સેટ ઉપર, અને હું કહું છું કે આમાં મને ચા આપો. એક એક્ટ્રેસ ના લાઈફમાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેટર કરે છે? અનફોર્ચ્યુનેટલી યાર અત્યારે કરે છે, અને અત્યારે જે લોકો એક્ટર્સ નથી બી હોતા ને એ લોકોના ફોલોઅર્સ હોય છે તો એ લોકો એક્ટર્સ બની જાય છે. એટલે સેડ છે. સી, ઇન્સ્ટાગ્રામ એક આખું અલગ કરિયર છે. ઇન્સ્ટાગ્રામ એટલો બધો વાસ્ટ ટોપિક છે ને આ, કે મને ખબર જ નથી પડતી કે હું શરૂઆત ક્યાંથી કરું. કારણ કે કોઈને બી કઈ ન્યૂઝ જાણવા હોય, કોઈ ખબર શેર કરવી હોય, કશું બી હોય, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધું इंस्टाग्राम થી જ ખબર પડે છે. કે અરે मैंने इंस्टा पे देखा, मैंने इंस्टा पे देखा, तूने देखा, मैं तेरे को भेजा. સાચું છે, ખોટું છે, કોઈ રેન્ડમ અકાઉન્ટે બનાવીને ન્યૂઝ મૂકેલા છે, એઆઈ છે, શું છે, કોઈ ડબલ ચેક કરવા નથી રહેતું. એમાં ને એમાં બહુ જ નુકસાન થઈ રહ્યું છે. અને અમુક કાસ્ટિંગ ડિરેક્ટર્સ એટલા સારા છે કે એ લોકો તફાવત જાણે છે એક્ટરમાં અને કન્ટેન્ટ ક્રિએટર બી નહીં, જસ્ટ ફોલોઅર્સ વાળું કોઈ માણસ. એ લોકો નોટ નેસેસરીલી કોન્ટેન્ટ પુટ આઉટ કરી રહ્યા છે. કોન્ટેન્ટ પુટ આઉટ કરી બી રહ્યા હોય તો બી ચલો ઠીક છે, બીકોઝ દે હેવ દેટ ટેલેન્ટ એન્ડ ક્રિએટિવિટી. એ લોકો કોન્ટેન્ટ કરી રહ્યા છે. અગેન, એક્ટિંગ ઇઝ અ હોલ ડિફરન્ટ ફીલ્ડ. કોન્ટેન્ટ ક્રિએશન, વોટ ટાઈપ ઓફ કોન્ટેન્ટ યુ આર ક્રિએટિંગ, દેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. જો તમે કોન્ટેન્ટ સ્ક્રિપ્ટ કરી રહ્યા છો એઝ એન એક્ટર, દેન ઓકે, યુ આર એન એક્ટર. પણ એ જે અમુક લોકો નથી સમજતા કે ભાઈ આનાથી ઓડિયન્સ કે કેરેક્ટર નહીં બને, તો બી એમને કાસ્ટ કરીને પછી કે અરે રેવન્યુ નથી આવતું ભાઈ, તો એ કઈ રીતે આવશે? અને એક્ટર્સ એક્ટિંગ પર ફોકસ કરે કે કોન્ટેન્ટ ક્રિએશન પર કે ફોલોઅર્સ વધારવા માટે ફોકસ કરે? એટલે આઈ ડોન્ટ નો હાઉ યુ કેન જજ એક એક્ટરની ક્રેડિબિલિટી કે અબિલિટી ટુ પરફોર્મ બેઝડ ઓન ધ નંબર ઓફ પરફોર્મન્સ, બેઝડ ઓન ધ નંબર ઓફ ફોલોઅર્સ. મારી ટેલેન્ટને મારા ફોલોઅર્સ જોડે કોઈ લેવા દેવા જ નથી. હું કદાચ ઇન્સ્ટાગ્રામ એટલું ના કરતી હોઉં તો મારા ફોલોઅર્સ એટલા ના હોય તો એનો મતલબ એ નથી કે આઈ એમ નોટ અ કિક-એસ એક્ટર. આઈ કુડ બી, એની વન કુડ બી. એનો મતલબ એ નથી કે એમના ફોલોઅર્સ હોય તો જ કિક-એસ એક્ટર રહી શકે. સો એ અનફોર્ચ્યુનેટ છે યાર કે પીપલ એને કોરિલેટ કરે છે. હવે એનું આઈ હોપ ચેન્જ આવે. ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એવું થઈ રહ્યું છે, થઈ રહ્યું છે, બધે જ થઈ રહ્યું છે, વિચ ઇઝ સેડ. મ્યુઝિક વિડીયોઝ હોય કે વેબ સિરીઝ હોય કે ફિલ્મ્સ હોય, સો મેની પીપલ આર જસ્ટ કાસ્ટિંગ પીપલ વિથ ફોલોઅર્સ. અરે इसके फॉलोअर्स कितने? ये लोगों ने, आई थिंक पीपल हैव बिकम अ लिटिल લેઝી. કે કોન્ટેન્ટ નબળું હશે તો ચાલશે, એમના ફોલોઅર્સ માં એ લોકો પોસ્ટ કરી દેશે તો લોકો ટિકિટ ખરીદીને આવી જશે.
જે કદાચ બોલિવૂડને બહુ જ ખરાબ રીતે અફેક્ટ કરી ગયું. ઘણી બધી પિક્ચરો લાસ્ટ આઈ થિંક 6 મહિનામાં જે રિલીઝ થઈ હતી એમાં આઈ થિંક મેં બહુ જ બધા એક્ટર્સના ઇન્ટરવ્યુઝ બી જોયા જેમણે કીધું કે ના એ બિકોઝ દેર આર સર્ટન કાસ્ટિંગ્સ જે બરાબર નતા થયા અને એ જે ધ્યેય હતો પિક્ચર બનાવવાને લઈ એ ધ્યેય જ ખોટો હતો. એ જે કોન્ટેન્ટ પર ફોકસ કરીને પહેલા પિક્ચરો બનાવતા હતા લોકો, કોન્ટેન્ટ પર ઓછો ભરોસો મૂકી અને ફોલોઅર્સ પર ભરોસો મૂકો તો તમારે આવું થવાનું. એટલે મેઇન ફોકસ કોન્ટેન્ટ પર હોવું જોઈએ, Yeah. સ્ક્રિપ્ટ પર. યા એક ઓનેસ્ટ આન્સર જોઈએ તમારી જોડેથી. અત્યાર સુધીના બધા ઓકે, આ સવાલ એવો હતો એટલા માટે. ઓન સ્ક્રીન જ્યારે રોમાન્સ કરવાનો હોય, હા. હોટ સીન કે બોલ્ડ સીન કોઈ હોય, તો એ એઝ અ એક્ટર્સ સારું લાગે કે એમ્બરેસ ફીલ થાય, કેવું થાય? એટલે સારું ખરાબ એનું કઈ હોતું નથી. એમ્બેરેસમેન્ટ તો ના જ હોવી જોઈએ. સી ઇફ યુ એન આર્ટિસ્ટ, હવે તમારે સ્ટેજ પર પરફોર્મ કરવાનું હોય, આઈ થિંક ધ ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ ગેટ રીડ ઓફ ઇઝ ધ ફિલિંગ ઓફ એમ્બેરેસ. તમારે એમ્બેરેસ થવું જ પડે પબ્લિકની સામે અને તમારે કેમેરા સામે બધા જ ઇન્હિબિશન ઊંઘીને જ જવું પડે. સારો ખરાબની કોઈ ફિલિંગ નથી હોતી. ઇટ્સ જસ્ટ એ જે તમે ડાયલોગ વાળો સીન કરો છો એમાં જ તમે બીજો સીન કરી રહ્યા છો. એટલે આઈ થિંક ઇટ રિયલી ડિપેન્ડ્સ ઓન ધ સેટનો માહોલ કે તમને કમ્ફર્ટ ની વાત તો કે ઇફ મેં એવો કોઈ બોલ્ડ સીન એઝ સચ નથી કર્યા પણ આઈ થિંક જ્યારે બી નોર્મલ સીન હોય કે ઓકે મેં એક્ટર્સ બેડ ઉપર સુતા છે અને પછી ઊભા થાય છે એટલું બી હોય તો બી ડિરેક્ટર્સ એન્ડ ડીઓપી મેક શ્યોર કે એટલા જ લોકો રૂમમાં પ્રેઝન્ટ હોય જેટલા જરૂરી છે. એનાથી વધારે એકની માણસ નહીં, કારણ કે અમુક વાર એવું થતું હોય છે કે પીપલ રેકોર્ડ ઇટ ઇન ડિફરન્ટ એંગલ્સ જેનાથી ખોટું ગોડરેટ થઈ શકે. 100%. એટલા માટે એ બહુ સારી વસ્તુ છે અને લકીલી આઈ બીટ ફોર્ચ્યુનેટ કે મેં બહુ ડિગ્નિટી વાળા અને ઇન્ટેગ્રિટી વાળા લોકો સાથે કામ કર્યું છે. એ લોકો એમના કામને સિરિયસલી લે અને એક્ટ્રેસ તરીકે રિસ્પેક્ટ તમને આપે અને માણસ તરીકે આપે. આઈ થિંક દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ વસ્તુ છે. ઓકે, સો અગેન ગુજરાતી ફિલ્મ્સની અંદર ક્યારે કિસિંગ સીન કે એવું હજી જનરલી જોવા નથી મળતું, તો વોટ યોર વ્યૂ કે જલ્દી જોવા મળશે કે ક્યારે જોવા નહીં મળે? ના મળશે. સી ધ સ્ટોરી ડિમાન્ડ્સ. એટલે અમારે જોવું છે એવું નહીં, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ નો. ના એવી તો કોઈ એવું તો નથી કે એક ગુજરાતી પિક્ચરોમાં હજી કઈ આવ્યું નથી. પણ અગેન આપણી ઓડિયન્સ છે ને એ બીજા બધા લેંગ્વેજીસમાં ઘણું બધું જોઈ શકે છે. પોતાના ગુજરાતી માણસોને અમુક વસ્તુઓ કરતા નથી સહન કરી શકતા, જે ના હોવું જોઈએ. કારણ કે જો સ્ટોરી એ રીતની તમારે જોઈએ છે તો તમારે અમુક વસ્તુઓ એક હોય બી ખરા. બટ અગેન હેવિંગ સેડ દેટ આઈ ડોન્ટ થિંક કે આવા કોઈ સીન્સ નેસેસરી છે કોઈ બી સ્ટોરીને ચલાવવા. રિપ્રેઝન્ટ. યસ. જો તમારા કોન્ટેન્ટમાં એટલો દમ છે તો તમે ઓડિયન્સને એ ના બી બતાવો ને ખાલી તમે એની હિન્ટ આપી દો, એ ખાલી એ કેમેરા થ્રુ બતાવી દો કે ઓકે ધીસ ઇઝ વોટ ધ ક્લોઝનેસ રેપ્રેઝેન્ટ્સ, તો દેટ ઇઝ ઓલ્સો ઇનફ. ઘણી બધી ફિલ્મોમાં એવું થતું હોય છે કે એ સીન તમને એવું લાગે કે આ ખા યાર અહીંયા તો મે બી દેર શુડ બી અ કિસ બટ દેર ઇઝ ઇન એન્ડ ઇટ સ્ટીલ વર્ક્સ બીકોઝ ધ કોન્ટેન્ટ ઇઝ કી. એટલે આઈ થિંક ગુજરાતી ફિલ્મોમાં જો કોન્ટેન્ટ એ રીતનું હશે તો એવી કોઈ ઓડિયન્સને લેક ફીલ નહીં થાય કે આવું છે. આઈ ડોન્ટ ઇવન થિંક કે ઇટ્સ અ ટોપિક ઓફ ડિસ્કશન વેન ઇટ કમ્સ ટુ સ્ક્રિપ્ટ્સ. જ્યારે 4 લોકો બેઠા હોય છે ત્યારે એ ડિસ્કશન બી બહુ ઓછા થતા હોય છે કે ભાઈ આમાં નાખવું પડશે. ના, દે આર મોર ફોકસ કે આમાં ઓડિયન્સને કઈ રીતની મજા આવે, કયા સીન્સ. અને એટ ધ સેમ ટાઈમ જો તમે કદાચ એક કરો તો ઓડિયન્સ જજ બી કરશે. ગુજરાતમાં ખાસ એવી ઓડિયન્સ છે એવું માનો છો તમે? સો દેટ્સ વ્હાય આઈ સેડ કે ગુજરાતી ઓડિયન્સ અમુક હદ સુધી એક્સેપ્ટ કરે છે અમુક વસ્તુઓ, પણ જ્યારે એટલે બીજા એક્ટર્સ કરે કે બીજી ભાષામાં એ વસ્તુ ભલે એ જોતા હોય પણ ગુજરાતી ભાષામાં જો કંઈક એવું આવી ગયું તો દે વિલ ફાઇન્ડ એન્ટરટેનમેન્ટ ઇન દેટ એન્ડ સી કે ના આ તો આ ચાલે એવું દેટ્સ નોટ ફેર. સો એક્ટર્સ ને એક્ટર્સ તરીકે જો કોન્ટેન્ટ ને કોન્ટેન્ટ તરીકે જો જેવી તમે હિન્દી, સાઉથ, કોરિયન, જાપાનીઝ કે ઇટાલિયન આ બધા કોન્ટેન્ટ આજકાલ લોકો પરસ્યુ કરે જ છે, એ રીતે ગુજરાતી કોન્ટેન્ટ. એન્ડ વી આર ઓલ્સો જસ્ટ એક્ટર્સ પરફોર્મર્સ. અમે કંઈ પર્સનલ ચોઇસ કે પર્સનલ વેલ્યુ નથી ઉગતા હોતા કે આ ફિલ્મમાં મારી આ કેરેક્ટર છે પણ હું આ જ માનું છું, એવું નથી હોતું. દેટ ઇઝ ઓનલી ક્લેરિટી આઈ થિંક ધ ઓડિયન્સ નીડ્સ ટુ હેવ. બરાબર છે. સો હાવ યુ ગોટ ભૂલભુલૈયા 2? ઓડિશન ઓકે. મને કોલ આવ્યો હતો કે આવી રીતે ત્યાં કાસ્ટિંગ ફોર અ ફિલ્મ, લીઝ બઝનીઝ ફિલ્મ, અને આઈ થિંક ત્યારે મને ખબર બી હતી કે આઈ થિંક ભૂલૈયા 2 અને હમણાં અચ્છા ઓકે બની રહ્યું છે. ત્યારે ખબર નથી કે આઈ થિંક કાર્તિક ઇઝ ડુઈંગ ઇટ કેવું કંઈ, અને મુકેશ છાવરા કાસ્ટિંગ કંપની વોઝ કાસ્ટિંગ ફોર ઇટ. હું ભાઈ ઓફિસમાં અને મેં ઓડિશન આપ્યું
અને 2 અઠવાડિયામાં I got a call that we finalized you. So I was like, okay. And I couldn't believe it. I was like, oh, I cracked an audition. Rare. કેવી હોય એ ખુશી કેવી હોય? Unbelievable ખુશી હતી. And I was like, હવે શું થશે? Oh my God, I'm going to go on a set and all that stuff. પછી અનીસ સરની ઓફિસમાંથી કોલ આવ્યો કે તમને અનીસ સરે મળવા બોલાવે છે, સો દેટ એક ઇન પર્સન બ્રીફિંગ આપી દે કે આ એટલું કેરેક્ટર છે ને તમને ખાલી જોઈ લે, વિડીયોમાં તો જોયા હોય બટ દેન દે કેન સી યુ ઇન પર્સન. સો એ રીતે મીટિંગ કરવા ગઈ અને કશ તો સીધું સેટ ઉપર. ક્યાંનું હતું શૂટિંગ? જયપુરમાં થયું હતું અને એના પછી કોવિડ આવી ગયો એટલે એ લોકોએ 3 વાર સેટ બનાવ્યા અને બિચારાને તોડવા પડ્યા. કોવિડ એટલું જૂનું શૂટિંગ છે? હા, કોવિડ વખતે શૂટ ચાલુ થયું હતું એટલે 2 દિવસ શૂટ થયું અને પછી લોકડાઉન થઈ ગયું અને લોકડાઉન ચાલ્યું હતું બહુ જ લાંબુ. એટલે હમણાં કરીએ કરતા છેક ક્યારે 3 વર્ષ પછી થયું યસ એ શૂટિંગ. હા ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધીમાં 3 વર્ષ થઈ ગયા હતા. હું 25 વર્ષની હતી ત્યારે મને કોલ આવ્યો હતો અને શૂટ ચાલુ કર્યું હતું. બાય ધ ટાઈમ તો ફિલ્મ રિલીઝ આવ્યો 28. એટલે એટલો બધો ટાઈમ જતો રહ્યો. ધીરજ ના રહે ને ધીરજ ના રહે. તમને ફાઇનલી એવું થાય કે ઓકે હવે ફાઇનલી ચલો કંઈક સરસ મજાનું થયું અને પછી એટલી જોશથી બ્રેક વાગી હતી ને કે ભાઈ એની કોઈ એટલે આઈ હેવ નો વર્ડ્સ બટ ધેટ ફીલિંગ વોઝ અમેઝિંગ અને કામ બહુ જ સરસ થયું અને ફિલ્મ બી સુપર ડુપર હિટ લે એટલે સારું. સો તમે બોલિવૂડમાં પણ કામ કરેલું છે, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કર્યું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કર્યું છે. તો તમને શું લાગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડે બાય ડે ગ્રો કરી રહી છે? પછી બોક્સ ઓફિસ કલેક્શનની વાત હોય, પ્રોફેશનલિઝમની વાત હોય, કઈ પણ વાત હોય? અરે ઓફકોર્સ ગ્રો કરી રહી છે કારણ કે તમે ફિલ્મ્સની ક્વોલિટી બી જુઓ, અત્યારે મ્યુઝિકની ક્વોલિટી જુઓ, કોસ્ટ્યુમ્સ, એવરી ડિપાર્ટમેન્ટ ઇઝ એક્સેલિંગ અને બહુ જ સારું કામ થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં. બહુ જ સારા લોકો જોડાઈ રહ્યા છે. ઓલ્સો તમે યાર બોલિવૂડમાં બી જુઓ કેટલા બધા ગુજરાતીઓ છે. ગુજરાતીઝ હેવ ઓલવેઝ બીન એટ ધ ટોપ. તમે કોઈ પણ બિઝનેસ લઈ લો એમાં ટોપનો માણસ તો ગુજરાતી જ હશે. 100%. એટલે ક્રિકેટ હોય કે કંઈ પણ હોય, ગુજરાતીઝ આર રૂલિંગ એવરીવેર. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો ઓફકોર્સ વિલ કીપ ગ્રોઈંગ અને ધીમે ધીમે ગ્રો કરી રહી છે. બહુ જ સારી વસ્તુ છે. આઈ એમ વેરી હેપી. મને બહુ જ એટલે કોઈ વિચારી બી ના શકે કે 10 વર્ષમાં એક ઇન્ડસ્ટ્રી આ લેવલ ઉપર પહોંચી જશે જ્યાં મલ્ટિપલ નેશનલ એવોર્ડ્સ જીતી ચૂક્યા છે લોકો, મલ્ટિપલ એક્લેડ્સ જીતી ચૂક્યા છે અને એટલા બધા ઇન્ટરનેશનલ કલાકારો અને નેશનલ કલાકારો જોડાઈ ગયા છે આપણી કેટલી બધી ફિલ્મોમાં. સો દેટ ઇન જસ્ટ અ ડેકેડ ઇઝ અ બિગ ડીલ. સો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પીઠ થાબડવી જોઈએ આપણે. વેરી વેરી ગુડ. અને કેમ પ્રોફેશનલિઝમ છે? પ્રોફેશનલિઝમ થોડું ઓછું છે પણ એ કલ્ચર પર ડિપેન્ડ કરે છે. ગુજરાતનું કલ્ચર એવું છે કે બધાને પોતાના સમજીને ઘરના સમજી રહે છે લોકો, એટલા માટે કદાચ પરફેક્ટ જવાબ આપો છો તમે. પણ એવું સત્ય છે કારણ કે હું જયારે પહેલી પિક્ચર મેં તેલુગુમાં કરી અને પછી હું ગુજરાતમાં આવી તો મને એવું જ લાગતું હતું કે હું કઝિન્સ જોડે કામ કરી રહી છું, જે આખું અલગ જ અપ્રોચ હતો. અમુક વાર એ નડે છે અપ્રોચ, નો ડાઉટ અબાઉટ ઇટ. કારણ કે જયારે તમે મુંબઈમાં અમુક પ્રોફેશનલ ડીલિંગ્સ કરો અને ગુજરાતમાં કરો તો એ બહુ જ ફરક હોય છે અને ક્યારેક તમને એમ થયું કે યાર ના આ વસ્તુ ના નડવી જોઈએ. તમે ફોર એક્ઝામ્પલ કોઈ કેમ્પેન તમારે ના કરવું હોય તો તમે ના પાડી શકો છો. એમાં તમારે માણસ જોડે કોઈ તમને પ્રોબ્લેમ ના હોય. ઇવન વેન યુ સે નો ફોર અ ફિલ્મ, તમને એ ડિરેક્ટર જોડે કે માણસ તરીકે એમની જોડે કોઈ પ્રોબ્લેમ ના હોય પણ તમને ખાલી એવું થાય કે ના યાર બેબી ધીસ પ્રોજેક્ટ ઇઝ નોટ ફોર મી. જે મુંબઈમાં બહુ સારી રીતે લોકો એક્સેપ્ટ કરી લેતા હોય છે, અહીંયા અમુક લોકોને નથી થતું. સો દેટ ઇઝ ધ ઓનલી થિંગ. પણ જે લોકો સારું કામ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં દે નો કે ના યાર આવું હોય. સમ એક્ટર્સ વિલ સે યસ, સમ એક્ટર્સ વિલ સે નો, સમ ફિલ્મ્સ મે વર્ક, સમ ફિલ્મ્સ મે નોટ. સો એ જે અત્યારે 20-30% ઓફ પીપલમાં છે, હોપફુલી એ ધીરે ધીરે 80-90% ઓફ પીપલનો પ્રોફેશનલિઝમ આવી જાય તો નથિંગ લાઈક ઇટ. બટ કામ તો સરસ થયેલું છે. તમે હમણાં મુંબઈનો એક ફોટો શેર કર્યો હતો, તમે બધા મુંબઈમાં બધા ફ્રેન્ડ્સ જે એક્ટર્સ છે મળ્યા હતા, એની કોઈ વાત શેર કરો. અરે યાર એ ગ્રુપ તો હું શું કહું તમને, ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ રહ્યા જ નથી, દે આર ફેમિલી. ગમે ત્યારે એકબીજાને ફોન કરીને તું ઘરે છે, હું આવું છું, ઓકે આપણે અહીંયા મળીએ છીએ, ચાલ રાતના ડ્રાઈવ ઉપર જઈએ, ગોળો ખાવા જઈએ, ચા પીએ પડીને, રેન્ડમલી એરિયામાં છું તો આવી જાઉં છું, એવું જે આજના જમાનામાં બહુ ઓછું થાય છે. પહેલા તમારે ફોન કરવો પડે કે ઓકે આપણે નેક્સ્ટ વીક મળીએ, એવી રીતનું હોય છે. પણ અહીંયા એવો કોઈ સીન નથી. અને મારા જેવું કોઈ હોય જે ફેમિલીથી આટલું દૂર હોય, 7 સમંદર પાર કરીને અલગ દેશમાં રહેતું હોય, તો આવા ફ્રેન્ડ્સ મળવા એ ભગવાનની
ખૂબ મોટી દયા છે કે ભાઈ બિલકુલ મને એકલું ફીલ નથી થતું. મને અડધી રાતની બી જરૂર હોય તો આ જેટલા બી લોકો ફોટોમાં હતા ને એ ગમે ત્યારે આવીને ઉભા રહે છે. મને જે હૂંફ, જે વોર્મથ, જે પ્રેમ જોઈતો હોય છે ને એ મને બધો જ મળી રહે છે અહીંયા એટલે મુંબઈમાં? હા, હમ, હમ, હમ. એ જે ફ્રેન્ડ્સ છે એ મારા ફેમિલી કોઈના કયા ફ્રેન્ડ્સના નામ લેવા માંગશો તમે? પાર્થ ભરત ઠક્કર છે, પછી પ્રદીપ દાનજી છે, અદીમતાનીની વાઇફ પાગીની, ઈશા, સિદ્ધાર્થ, દીક્ષા, સો મેની પીપલ. એટલે જેટલા બી તમે ફોટોઝમાં જોવો છો એ બધા જ દે આર લાઈક વી આર લાઈક અ ક્લોઝ નીટ ગ્રુપ. વેરી વેરી નાઇસ. પુનીતભાઈ છે. વી આર જસ્ટ અમારો ફોન બી આવે તો એકદમ આમ કેઝ્યુઅલ રેન્ડમ ફોન કોલ હોય, પછી હસી મૂકી દઈએ એવું. એટલે બહુ જ સારી વસ્તુ થઈ છે. એટલે ઇટ્સ અ બિગ બિગ બ્લેસિંગ. અમે જ્યારે બી મળીએ ત્યારે આમ ખુશ થઈ જાય. એ પેલું રિચાર્જ બટન હોય ને કે તમે આમ ફોન ચાર્જ કરવા મૂકો એ રીતનું રિચાર્જ અમારે કે 2 મહિના થઈ ગયા, 1 મહિનો થઈ ગયો, હવે બધા મળી લઈએ એટલે હાશ તારે. બરાબર છે. તમારી મેજર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થાય છે કે મુંબઈમાં થાય છે? ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં વધારે થાય છે. ગુજરાતમાં થાય છે. ઓકે. ગ્રુપિઝમ જો તમને લાગે છે કમ્પેર ટુ મતલબ ગુજરાતના અને મુંબઈના એક્ટર્સમાં કે મુંબઈના એક્ટર્સમાં તો મને એવું નથી લાગતું. લાઈક આઈ સેડ વી આર લાઈક ફેમિલી. અમદાવાદમાં એટલા લોકોને એટલું મળી નથી શકતું. ઓકે. પણ ખબર નહીં યાર, અહીંયા મેં જેટલા બી લોકો જોડે પર્સનલી કામ કર્યું છે એ લોકોમાં તો એવું મને હરલા. બાકીનું આઈ કુડન્ટ સે. ઓ પિક્ચરીને જવાબ આપ્યો તો. આપવો જ પડે ને, શું કરું, કારણ કે હું બહુ મિસઅન્ડરસ્ટુડ વ્યક્તિ છું. મારી વોકેબ્યુલરી ને મારા સેન્ટેન્સીસ, બીકોઝ કલ્ચરલ ડિફરન્સ અમુક વાર આવે ને એટલે લોકોને એવું ખોટું લાગી જતું હોય છે કે અરે મારો મતલબ બી એ નતો. લાઈક એક્ઝામ્પલ? લાઈક એક્ઝામ્પલમાં કેવું કે ફોર એક્ઝામ્પલ મારે તમારું કંઈક કામ છે તો હું તમને ફોન કરીને એવું કહું કે હા ધવલભાઈ સાંભળો ને, મારે છે ને આના માટે તમને ફોન કરે તો તમે મને પ્લીઝ આટલું થઈને જણાવો ને. તો તમે કહો હા ઓકે ઓકે. પછી તમે પાછળથી એવું બોલો કે ભાઈ આને તો ફોન કરીને સીધું એમ કામ જ પૂછી લીધું, કેમ છો, કેમ નહીં, કશું નહીં. એટલે કેમ છો તો ઓફકોર્સ પૂછ્યું જ હોય, પણ પેલું હોય ને અમુક લોકો ગોળ 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 વાતો કરીને પછી અચ્છા તો સાંભળ એ વાળું નથી આપતું. આમાં તો હું પણ તમારા જેવો છું. કોઈને કામથી ફોન કરે તો કામથી કામ, વચ્ચે મને એવું નથી લાગતું કે લોકોને એમ્બેરેસમેન્ટ કે ફીલ થાય છે એ વસ્તુમાં કે મારે પહેલા વાત આગળની પડશે અને પછી મારે કહેવાશે. એવું કે એટલો ટાઈપ પણ ના હોય. એટલો ટાઈમ નથી. એટલે એવું અમુક વસ્તુઓ જેમાં મિસઅન્ડરસ્ટુડ ફીલ કે હું ડિરેક્ટલી તમે ચાપીશ ના ચા નથી મને એવું. આઈ એમ વેરી ઓર્ગેનિક સમટાઈમ્સ. સો દેટ ઇઝ ધ ઓનલી થિંગ. બાકી યાર ગ્રુપિઝમ છે ને બહુ હાર્શ વર્ડ છે. એ કોઈને બી લાગી આવી શકે. જ્યારે ઇન્ટેન્શનલી ના થતું એ સમટાઈમ્સ છે ને અનઇન્ટેન્શનલી થઈ જાય છે લોકોથી કે ના હું આ લોકો જોડે કામ કરીશ, હું આ લોકો જોડે કામ કરીશ, એવું થઈ જાય છે. વેરેઝ આઈ એમ સમવન કે જેને દરેક પ્રોજેક્ટમાં નવો કોઈ એક્ટર આવશે ને તો આઈ બી વેરી હેપી કે અરે વાહ નવી ટીમ, નવું સરસ મજાનું. કે મારી નેક્સ્ટ ફિલ્મ છે તુષાર સાથે. So I've never worked with him before and I was very excited. Vipul sir is also a great director, you know. એ ટીમ એટલી સરસ હતી પ્રોડક્શન વાઇઝ ને વગેરે. I was so happy કે બધા જ નવા લોકો હતા. તો ઇટ્સ લાઈક દેટ. મને એવું પર્સનલી ગમે છે. બરાબર છે. સો ઇટ્સ દેટ. બાકી બીજું કશું નથી. ઓકે. મેં કીધું કંઈક નીકળશે હમણાં કન્ટેન્ટ. કોન્ટ્રોવર્સી પણ નહીં નીકળે. તમે બહુ સુલછેલા વ્યક્તિ છો એટલે. બીકોઝ સી આઈ ટેલ યુ વાય. મને છે ને હું જ્યારે કેનેડા છોડીને મારું ફેમિલી છોડીને બધું જ મારું જે લાઈફ રહી છે એ બધું પાછળ મૂકીને નવા દેશમાં જતી હોઉં ખાલી ને ખાલી કરિયર માટે, તો પછી આઈ વિલ નોટ ફોકસ ઓન ધીસ થિંગ્સ. બરાબર છે. મને નથી પડતું કોઈ કામ કરી રહ્યું છે. આઈ ડોન્ટ કેર. જેને જે કરવું હોય એ કરે. હું મારું કામ કરવા આવી છું ને મારે ખાલી કામ કરવું છે. આઈ જસ્ટ હેવ માય બ્લાઇન્ડર્સ ઓન. મને મારો ક્રાફ્ટ, મારી એક્ટિંગ અને મારી જાત ઉપર ફોકસ કરવો છે. હું આમ શું કામ જોઉં? મારી ડોક રહી જાય યાર. હું સીધું જ જોઈ. બરાબર છે. જેને ગ્રુપિઝમ કરવું હોય એ કરે, જેને બીજું બધું કરવું હોય બીજું બધું કરે યાર. હું મારી એક્ટિંગ કરીશ. બરાબર છે. આઈ લવ એવરીબડી. આઈ વોન્ટ ટુ વર્ક વિથ એવરીબડી. આઈ હેવ નો લાઈક બ્લોકેજીસ લાઈક કે ના આ નહીં વેલું નહીં ફલાણું નહીં. કામ સરસ હોય તો આપણે કરવું જ છે. બસ દેટ્સ ઇટ. ઓકે. એટલે કોઈ સ્ક્રિપ્ટ મળે તો એ સ્ક્રિપ્ટને સિલેક્ટ કરવાનો ક્રાઇટેરિયા શું હોય? તમે શું શું જોઈને સ્ક્રિપ્ટ સિલેક્ટ કરો? પહેલા તો સ્ક્રિપ્ટ છે એ જોઈને. સ્ક્રિપ્ટ વગર પણ ઓફર થાય? હા હા. સિરિયસલી? હા હા થાય. તો કેવી રીતે કરે?
ના કરે પછી એ નથી બનતી હોતી કઈ વાત આવી હોય. હા પણ સ્ક્રિપ્ટ છે કે નહીં, અને અમુક લોકો પેલું વેલકમ ના સીન નથી ને, અમે પૂછો સ્ક્રિપ્ટ ના હે તો કઈ ક્યાં બરાબર છે. लाइक यहाँ है तो मुझे कैसे पता चलेगा मुझे क्या करना है, એવું નહીં. પણ મારો જે મારી એગો ટ્રાય રહે છે, મારો એવો ટ્રાય રહે છે કે હું દરેક ફિલ્મમાં કંઈક નવું કરું. જે કેરેક્ટર મેં પહેલા ના કર્યું હોય એવું કંઈક કરું, જે સેટિંગ પહેલા ના હોય એવું કંઈક કરું. સો એવું કંઈ હોય તો મને તરત આમ એવું થાય કે અરે વાહ ચલો આ કરીએ. સો એ જ અને સિગ્નિફિકન્સ કેરેક્ટરનું વેગળું છે કે કેરેક્ટર ખાલી નાખવા માટે નાખ્યું છે કે કેરેક્ટરના કારણે એકચ્યુઅલી વાર્તા આગળ વધી રહી છે. ઓકે. પરફોર્મન્સનો સ્કોપ શું છે અને કઈ રીતનું પ્રોડક્શન છે કે કઈ રીતનો ડિરેક્ટરનો માઇન્ડસેટ છે. એટલે ઘણી બધી વાતો એવી આવતી કે આપણે આ નેશનલ એવોર્ડ માટે ટીમ બનાવીએ છીએ પણ નથી. હવે એ તો ના જ નક્કી કરી શકે ને કોઈ. એડવાન્સમાં કેવી રીતે તમે નક્કી એવું થાય? હોપ કરી શકો હમ. પણ તમે એવું નક્કી કરીને આપણને ના આપણને કહી શકો કે તમારે નેશનલ એવોર્ડ જોઈએ ને તો તમે આ પિક્ચર કરો. ઓ, એટલે દેટ ઇઝ નોટ કેવું થાય છે? તમને નથી ખબર? ના, અરે અમે એક્ટર નથી ને એટલે. તમે આટલા પોડકાસ્ટ કર્યા તો કરી- ખબર નથી. ના, એટલે કન્ટેન્ટ મળે એટલે એવા સવાલ કરવા પડે. ના આવું હોય છે, આવું હોય ઓકે. કે આપણે અવોર્ડ પાક્કો જ છે હમ. આવું. એવોર્ડ ની તમે વાત કરી, એવોર્ડ ની વાત કરો, ખરેખર બધા ફિક્સ હોય. એટલે હું હમણાં બહુ ટાઈમથી ક્યાંય ગઈ નથી, પણ અમુક ફિક્સ હોય, અમુક ના હોય, અમુક ઓર્ગેનિકલી બરાબર નથી હોતા. પણ આઈ થિંક યાર હું એટલા અવોર્ડ શોમાં જવું તો મને કંઈ ખબર પડે ને, પણ આઈ હેવન ગોટન અ ચાન્સ કે હું એવી રીતે જોઉં. અને હવે મને નથી ખબર, દર વર્ષે એક નવા અવોર્ડ શો આવતા હોય છે, વેધર ઇટ ઇઝ બોલિવૂડ કે ગુજરાતી કે ટોલીવુડ કે કંઈ બી. એ કદાચ એક વર્ષ ઓર્ગેનિક રહે ને પછી એમાં ફરી કંઈક મિલાવટ થાય, પછી એ પાછું બંધ થઈ જાય, પછી ફરી કંઈક નવું આવે. એટલે મને અવોર્ડ શોનો એટલો પર્સનલી કોઈ આઈડિયા નથી. સ્ક્રિપ્ટની આપણે આગળ વાત કરતા હતા. કોઈ સ્ક્રિપ્ટ આવે અને તમે એને ના પાડો તો એ કયા રીઝન થી ના પાડો? લાઈક આઈ સેડ કે એ સ્ક્રિપ્ટમાં એવું નથી કે ડિરેક્ટર સાથે પર્સનલી કે કોઈ માણસ જે સ્ક્રિપ્ટ રાઇટર હોય, ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, સ્ક્રિપ્ટ લઈને તમારી પાસે આવે ને જો ઇન કેસ તમને એવું થાય કે ના યાર મારે આ હમણાં નથી કરવી, તો એનું કારણ મેઇનલી સ્ક્રિપ્ટ જ હોય. ઓકે. સ્ક્રિપ્ટ હોય કાં તો એવું હોય કે ભાઈ અત્યારે હું મારી જાતને આમાં નથી જોયું, ના તો મારી જેવી હોય તો એવું બહુ બધી વાર જોયું કે ના આ મેં પહેલા કરેલું છે. ઇફ આઈ ગેટ અ ચાન્સ ટુ ડુ સમથિંગ ન્યૂ આઈ વિલ ડુ દેટ. ઓકે. તો એવું મેઇનલી કારણ હોય, બટ નથી પર્સનલ કે બરાબર. અરે મને તમારાથી પ્રોબ્લેમ છે, એવું બહુ ઓછું થતું હોય છે. અહીં તો પ્લેસ છે. એટલે હા મેઇનલી ના પાડવાનું રીઝન એ જ હોય. શૂટિંગ ની અંદર નાઇટ શિફ્ટમાં કામ કરવાની મજા આવે કે ડે શિફ્ટ? નાઇટ શિફ્ટમાં બહુ જ મજા આવે, એસ્પેશિયલી જયારે સમરમાં શૂટિંગ હોય ને ત્યારે તો નાઇટ શિફ્ટ જ ગમે. કારણ કે એ તડકામાં શૂટ નથી થવાતું, નથી થઈ શકતું, અને બહુ જ ગરમી લાગતી હોય છે, કપડાં ચોંટી જાય, મેકઅપ ના ચોંટે ફેસ ઉપર, એટલે એ થોડુંક ડિફિકલ્ટ છે. પ્લસ નાઇટ શૂટમાં બધાના મગજ થોડા શાંત થાય, અવાજ ના હોય, ઘોંઘાટ ના હોય, બધા ધીરે ધીરે કામ કરે, ઇટ્સ વેરી પીસફુલ. આઈ થિંક મને નાઇટ શૂટ્સ બહુ જ ગમે છે. રાતે ભૂખ લાગે તો જમવાનું મળી? હાસ તો હવે તો કેટરર્સ તો હોય જ ને. ના, એ રીતે શૂટ પરથી નહીં કે બહારથી કોઈ છે જે લોકેશન પર તમે કરતા હોય ત્યાંનું કઈ હોય? બહુ ઓછું મળે એ તો ના પડે. એ તો જે હોય એ તો ફૂડી માણસ છો તમે? બહુ જ. શું શું ખાવાનું ભાવે તમને? મને ચાટ બહુ ભાવે. ઓર્ડર કરી દેજો. મને એટલે સેવ પૂરી, પાણીપુરી, ભેળ, પછી ચણા ચોર ગરમ, પેલા ડુંગળી, ટમેટા, લીંબુ મોઢામાં પાણી આવી ગયું. બહુ જ ભાવે. પછી મને પફ ભાવે. પફ અહીં નડિયાદના અમારો પફ ફેમસ છે. હે હું તમને હમણાં જ અરે, હા. એક ચીઝ મલાઈ પફ ઓર્ડર કરી દીધી. ચીઝ મલાઈ પફ નહીં, નોર્મલ પેલો બટેટાના મસાલા વાળો પફ આવે ને ઓકે, એ મને બહુ જ ડન. અને બાકી તો પાવભાજી આ બધું બહુ ભાવે. પુલાવ, તવા પુલાવ બહુ ભાવે મને. બાકી બધા સુશી, આઈ લવ સુશી. ઓ વાવ. ઓકે, હવે આપણે ટોપિક છે. તો તમે અત્યાર સુધી ટીવી શો એક જ કર્યો છે, નોન ટુ નોન. પછી કોઈ ટીવી શો નથી કર્યો, કેમ? એવો ચાન્સ નથી મળ્યો કે Okay. કઈ, જેમ કે મેં પહેલા થિયેટર નતું કર્યું અને આ લગ્ન ધ મ્યુઝિકલ આવ્યું તો મેં કર્યું. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ, ઇટ વોઝ ન્યૂ. તો એવું કંઈ આવશે તો ડેફિનેટલી આઈ ડુ ઇટ. તમે બંધાઈ જાવ એવું કઈ ખરું? એટલે અનનોન ધ નોન વોઝ અ વેબ સિરીઝ. એનું કંઈક 5-6 દિવસનું શૂટ હતું, એટલે એમાં તો કંઈ એવું ફીલ થયું નતું. અને 2 જ જણ હતા, હું ને ઓજસ. એકચ્યુઅલી સરપ્રાઇઝિંગલી લગ્ન ધ મ્યુઝિકલમાં બી 2 જ જણ જેવું છે. કેમ? બધી નવી વસ્તુ મેં ઓજસ જોડે કરી. સો
ના એવું કશું નથી. ટીવી શો ડેફિનેટલી જે સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આવે તો આઈ વુડ લવ ટુ ડુ ઇટ. વાય નોટ? અગેન કામ ઇઝ કામ. કેરેક્ટર પ્લે કરવા મળે બી અલગ જુદું છે. આઈ ગ્રો એઝ એન એક્ટર તો ડેફિનેટલી વાય નોટ. પણ તમે યુ મીન લાઈક ટીવી સિરિયલ ઓર Yes. યુ મીન લાઈક ટીવી સિરિયલ ઓર શું? ટીવી સિરિયલમાં એટલે મેં કરી નથી અત્યાર સુધી, બટ આઈ હેવ હેડ ફ્રેન્ડ્સ જેને કરેલી છે. તો એ લોકો કહેતા હોય છે કે હા કમિટમેન્ટ તો ભયંકર હોય છે, પછી તમે બીજું કશું નથી કરી શકતા હતા. પણ આઈ થિંક દેટ્સ ઓલ્સો સમથિંગ દેટ મે બી મારા નસીબમાં લખેલું હશે, તો આઈ ડેફિનેટલી ટ્રાય. જોઈ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. યસ, મૂવીની અંદર શિફ્ટમાં છે ને ટાઈમિંગ જે ફિક્સ હોય છે એ ટાઈમને એક્સિડિંગ પણ શૂટ થતું હોય છે. પર્સનલી તમે કેવું ફીલ કરો? અને આ પૂછવાનું કારણ એ છે કે દીપિકા પાદુકોણે એકવાર કીધું હતું કે 8 કલાકની શિફ્ટ હોવી જોઈએ. એટ ધ સેમ ટાઈમ રણવીર સિંહે ધુરંધરમાં એવું કીધું કે એને 15-16 કલાક કામ કર્યું છે. તો શું હોય, કમ્ફર્ટ ઝોનમાં રહેવું જોઈએ કે ફોર્સફુલી કરવું જોઈએ ડેડિકેશનથી? સી યુઝ્યુઅલી મેં તો એવી જ બધી શિફ્ટ કરી છે જ્યાં 14-16 કલાક કામ શું વાત કરો છો? કરવું જ પડતું હોય છે, કારણ કે બજેટ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે એ જાતમાં. એટલે લિમિટેડ દિવસોમાં તમારે શૂટ પતાવવું પડે. એટલે એ ચોઈસ નથી હોતી અહીંયા અત્યારે આપણી પાસે કે તમે આટલા જ કલાક કામ કરો કે આટલા જ પેલા કામ કરો. પણ હા, દીપિકા પાદુકોણના લેવલ પર જો તમે હો અને યુ આર અ ન્યૂ મધર ઓર યુ આર એટ દેટ લેવલ છે, તમે તમારી જાતે કેવી રીતે પ્રૂવ કરી છે ને તમારા કારણે પ્રોડ્યુસર્સ કરોડો કમાય છે, તો તમે એટલીસ્ટ એટલું તો કહી જ શકવા જોઈએ કે ભાઈ યુ નો આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે આઈ પરફોર્મ ટુ માય બેસ્ટ એબિલિટી એન્ડ આઈ કેન ઓનલી ડુ દેટ ઇફ આઈ ગેટ અ સર્ટન અવર્સ ઓફ સર્ટન અમાઉન્ટ ઓફ રેસ્ટ. તો મને રેસ્ટ મળશે તો પછી આઈ વિલ બી એબલ ટુ પરફોર્મ ટુ માય ફૂલ પોટેન્શિયલ. હવે એને અરે લોકો વાળી મચડીને ગમે તે રીતે પોર્ટ્રે કરે તો કંઈ ઇઝ નોટ ફેર. કારણ કે આઈ એમ શ્યોર જસ્ટ લાઈક એવરી અધર પર્સન દીપિકાએ બી 16 કલાક 20 કલાક 24 કલાક 36 કલાક સળંગ કામ કર્યું જ હશે. પણ તમે 20 વર્ષ આપી દીધા ઇન્ડસ્ટ્રીના, પછી તમે ખાલી એટલું કહો કે ભાઈ 8 કલાક મારાથી છે અત્યારે, સ્ટ્રગલ દરેક ફેઝમાં જરૂરી છે. તો ઇટ્સ નોટ દેટ બિગ ઓફ એન ઇશ્યુ આઈ થિંક. ઓકે, ડિપેન્ડ્સ ઓન ફિલ્મ ટુ ફિલ્મ. અમુક ફિલ્મમાં તમારે આપવા પડે 16-17 કલાક, પણ એ રોજ ના હોય, એ અમુક દિવસો હોય. અઠવાડિયામાં તમારે આટલા દિવસ આપવા પડશે કે 2 દિવસ તમારે 17 કલાકની શિફ્ટ થશે. ઓકે, સો ધેન ધ એક્ટર ઇઝ પ્રિપેર્ડ. પણ અને ત્યારે બોલિવૂડમાં એવા બજેટ સ્કીલ હોય છે કે તમે અત્યારે આ લોકેશન પર આટલું શૂટ કરો, પછી પાછા 4 દિવસ પછી ફરી એ લોકેશન પર આવો અને શૂટ કરો. વેરેઝ ગુજરાતમાં મોસ્ટલી એવું થતું હોય છે કે આપણી પાસે આ દિવસે આ લોકેશન છે, સો જેટલા બી સીન્સ આ લોકેશનના છે વી હેવ ટુ ફિનિશ ધેટ. યા, સો હોપફુલી એ આપણા માટે બી ધીરે ધીરે ચેન્જ થશે જેમ જેમ રેવન્યુ વધતો જશે ગુજરાતી ફિલ્મોનો, જે ઓલરેડી વધી ગયો છે. સો આઈ થિંક આના પર એ ધીરે ધીરે વર્કિંગ આવર્સ પણ ઓછા છે. જેમ કે તેલુગુમાં 7 to 7 12 અવર્સની શિફ્ટ હોય છે, એના પછી બધું જ બંધ થઈ જાય કામ. અને આઈ થિંક ત્યાં શનિ રવિ રજા બી પાડે છે. શું વાત છે? 5 days work. હા, એટલે એ બજેટ, દેટ ઇઝ ઓલ રિલેટેડ ટુ બજેટ. સો આઈ થિંક આ જે દીપિકાનો ઇશ્યુ છે એના પર હું વધારે વાત એટલે ના કહી શકું, કે હું સાંભળેલું નથી એનું કે એક્ઝેક્ટલી મેટર શું હતો. પણ જો આટલી જ વાત હોય તો એના માટે ધીસ ઇઝ વોટ આઈ સે કે ભાઈ એટલું બી યુ નો ઇટ્સ નોટ અ બિગ ડીલ. સમવન સેઝ કે ભાઈ આ રીતનું મારે કામ કરવાની ઈચ્છા છે, બરાબર છે. especially when they're pulling the crowd to the theatre. અને બીજો એક બહુ ચર્ચિત વિષય છે એ છે આર્ટિસ્ટનો પે. કમ્પેરેટિવલી ગુજરાતમાં બહુ ઓછો હોય છે. ઇઝ ધેટ ટ્રુ? It is true, yeah. It is true. અને અગેન બજેટ એ જ રીતના હોય છે, રેવન્યુ વચ્ચેનો બજેટ બી વચ્ચે હવે વધી રહ્યું છે, સો દેટ ઇઝ ગુડ. પહેલાના જે બજેટ્સ હતા એના કરતાં અત્યારે સુધારો થયો છે, પણ એ જે બેલેન્સ હોવું જોઈએ ને એ થોડુંક કદાચ ક્યાંક મિસિંગ હોય છે અમુક ફિલ્મોમાં. કે તમે કોઈ એક્ટરને 5 એક્ટર હોય તો એમાંથી તમે એક એક્ટરને એટલા બધા પૈસા આપી દો કે બીજા 4 માટે કંઈ બજે જ નહીં કાસ્ટિંગના બજેટમાંથી, તો દેટ ઇઝ નોટ ફેર. બધાને પોતાની ક્રેડિબિલિટી પ્રમાણે પૈસા મળવા જોઈએ, તો એ રીતનું કાસ્ટિંગ થાય તો બેટર. એકચ્યુઅલી મેં દીપભાઈ સાથે પણ હમણાં જ પોડકાસ્ટ કર્યો, દીપભાઈ કોમેડી ફેક્ટરીમાંથી. એમણે પણ આ જ વાત કરી કે જે મેઇન આર્ટિસ્ટ હોય એ વધારે લઈ જાય, અથવા તો વધારે ડિમાન્ડ કરે તો પ્રોડ્યુસર એમને આપતા હોય છે અને બીજાનામાંથી કટ ઓફ કરતા હોય. હા, એટલે હા એવું થાય છે અને એ ફેર નથી. ઓકે, તમને અમુક આર્ટિસ્ટને ડિઝર્વિંગ પૈસા આપવા છે તો બીજા લોકોને અનડિઝર્વિંગ ફીલ ના કરાવડાવો. બધાને રિસ્પેક્ટ તો સેમ અમાઉન્ટ મળવું જોઈએ, ભલે પૈસા અલગ અલગ પડે. એ જે રિસ્પેક્ટ વેચાઈ જાય છે દેટ ઇઝ નોટ ફેર. રિસ્પેક્ટ પણ વેચી જાય છે. રિસ્પેક્ટ બી વેચાઈ જાય છે, એ ના થવું જોઈએ. એ રિસ્પેક્ટ ઇક્વલ અમાઉન્ટ મળવું જોઈએ. પછી એવું ના થવું જોઈએ કે આપણે આટલા લીધા છે તો આપણે વધારે રિસ્પેક્ટ આપણે આટલા, કારણ કે એક્ટિંગ તો બધા એટલા જ કલાક કરે છે
એટલી જ મહેનતથી કરે છે. કદાચ જે લોકોને ઓછા પૈસા મળે છે એ લોકો વધારે પુશ કરતા હશે ઇન હોપ્સ ઓફ ગેટિંગ ટુ દેટ લેવલ વેર દે કેન ચાર્જ દેટ અમાઉન્ટ ઓફ મની. યસ, સો એ ખાલી થોડું લગતું હશે લોકો. બરાબર છે. એક્ટ્રેસના લાઈફમાં એક વસ્તુ બહુ કોમન છે કે અમુક કોઈ પણ જગ્યાએ શૂટિંગમાં અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તમારે એવું થયું છે કોઈ કિસ્સો શેર કરવા માંગશો? હા, અનકમ્ફર્ટેબલ ફીલ થાય, પણ અમુક વસ્તુઓ જે તમને જેન્યુઅનલી ડિસ્કમ્ફર્ટ આપતી હોય તમે શેર કરો તો પછી એમને ટેન્ટ્રમ ના આપી દેવા આવે છે. અને ટેન્ટ્રમ એટલે ઇટ્સ બેસિક રિક્વાયરમેન્ટ કે ભાઈ રૂમ સાફ હોવો જોઈએ. બરાબર છે. પણ તમે ડાઘાવાળી ચાદરવાળા રૂમ આપો કે સિગરેટથી પેલા ઓશિકાના કવર બળી ગયા હોય અને ટોયલેટ સીટ તૂટી ગઈ હોય ને તમે એમ કહો કે સર આ હોટેલ રૂમમાં નથી સેફ અને લોક તૂટી ગયું, પેલું ચાબીવાળું લોક હોય, કોઈ રેન્ડમ કામ હોય, તમે એવી જગ્યાએ તો ના જ રહો ને. અને આજકાલ દેટ બેસિક સેન્સ કે ગમે ત્યાં કેમેરાઝ હોઈ શકે છે. જી. એટલે છોકરીઓને જે બેસિક રિસ્પેક્ટ જોઈએ ને એ અમુક લોકો ભૂલી જાય છે આપવાનું અને એને ટાઈપરનું નામ આપી દે છે. થોડું સિરિયસ થઈ ગયું, બટ ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ ફીલ વેરી સ્ટ્રોંગલી અબાઉટ કે તમે જ્યારે છોકરીઓને લઈને ટ્રાવેલ કરતા હોવ ત્યારે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જ પડતું હોય છે. હમણાં રિસન્ટલી મારી જોડે એક ફિલ્મના સેટ ઉપર એવું થયું હતું. મારી જોડે એક બીજી એક્ટ્રેસ બી હતી અને વી વર પુટ ઇન અ હોટેલ વેર પીધેલા લોકો હતા, નશા કરેલા લોકો હતા અને અડધી રાત્રે હું એ એક્ટ્રેસને લઈને આઈ ટુક ચાર્જ કે ના ધીસ ઇઝ નોટ સેફ એન્ડ વી હેવ ટુ લીવ. અને વી સ્પોક ટુ ધ ડિરેક્ટર હુ વોઝ વેરી સેન્સિબલ એન્ડ હી એકચ્યુઅલી વોઝ શોક્ડ કે આ છોકરીઓને આવી જગ્યાએ કેમ રાખી છે. અને પછી અમે લોકો પ્રોપર હોટેલમાં ગયા એન્ડ ડિરેક્ટર મેડ શ્યોર કે વી આર સેફ. સો આઈ વોઝ લાઈક સી વી ડોન્ટ નીડ અ બિગ રૂમ, વી નીડ અ સેફ રૂમ, વી નીડ અ ક્લીન રૂમ. કારણ કે યુઝ્યુઅલી જ્યારે તમે આવી કોઈ વાત કરો ને સારી રીતે બી કરવા જાઓ તો કે અરે પણ આપકો इतना बड़ा रूम दिया है, भाई बड़ा रूम नहीं चाहिए, अच्छा सेफ नॉर्मल रूम चाहिए. You are not asking for 7-star resorts or luxury or anything. You are just asking for basic humanity and basic comfort. જે એક એક્ટરને મળવું જોઈએ કારણ કે એક્ટર પછી બાલ એસે હે, અરે ડાર્ક સર્કલ્સ હો ગए हैं, અરે ફેસ ફૂલ ગયા है, એ બધું પછી થતું હોય છે સહયોગ. એવું કે એ લોકો એ થાય આમ ટોકિંગ એ લોકો કેવું નહીં કે એવું બધું નોટિસ થતું હોય છે. ઓકે. સો જે બેસિક ટ્રીટમેન્ટ હોય ને એ મળી રહે તો દેટ ઇઝ ઇનફ. આઈ ડોન્ટ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી એક્ટર એવા છે કે જે ના કે દમ કરીને મૂકી દે પ્રોડ્યુસર્સ ના કે આ તો જોઈશે જ, વેનિટી વગર તો હું સેટ પર પગ જ નહીં, હું આ નહીં કરું તે નહીં કરું, એવો તો કોઈ નથી. કારણ કે બધાની ઈચ્છા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે અને બધા સરસ કામ કરવા ઈચ્છે જ. કારણ કે વી આર ઓલ અ ફેમિલી ઇન અ વે. બહુ નાની ઇન્ડસ્ટ્રી છે હજી અને બધા એકજૂટ થઈને ચાલશે તો જ આગળ વધશે. ઇનફેક્ટ એ બેસિક વસ્તુઓ જે છે અમુક વસ્તુઓ. તમને શું લાગે છે કયા કયા નાના નાના ચેન્જીસ થી આપણે ઇન્ડસ્ટ્રી ગ્રો કરી શકે છે કે આ વસ્તુ કરીએ તો વી કેન ડુ બેટર? વાતચીત. એ તો બહુ મોટો ચેન્જ છે. કે તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો ઇન પર્સન જઈને ક્લિયર કરી આવો. ઓકે. કે તમને કંઈક કીધું એ વસ્તુ ઉપર તમે મનમાં કંઈક વિચારીને અલગ ડિસિઝન લઈ લો એવું ના કરશો. જે વસ્તુ જેના વિશે ઉપરથી વાત કરો છો તમે. ના આ ડાયરેક્ટ વાત છે. ઓકે. કે ફોર એક્ઝામ્પલ મેં તમને આવી એવું કીધું કે અરે ભાઈ આવું થઈ ગયું, પેલા મને આવું કીધું, તો તમે એ વસ્તુ માની લેશો આંગળા વિશ્વાસ કરીને. એવું નહીં કરવા. કઈ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ મને લાગી આવી હતી કે હવે મને યાર આવું કર્યું, મને ગમ્યું નથી, તો એ ડિરેક્ટલી જઈને વાત કરી લો ને કે ભાઈ જો આવું થયું તો ડીડ યુ મીન ટુ સે ધેટ. એ વાતચીત કરવી બહુ જરૂરી છે. જે મનમાં ભરી રાખે છે ને અમુક વસ્તુઓ એ એવું ના હોવું જોઈએ. So I think એ બહુ જ મોટો ચેન્જ લાવશે if people just start talking to each other. ઓકે. Yeah. પછી બીજું તો શું આનાથી બહુ બધું થઈ જશે. ઓલમોસ્ટ બધા ચેન્જ થઈ જશે. સો સૌથી વધારે દર્શકોનો સવાલ છે વ્યુમા એલ્યુસથી લગન કેમ નથી કર્યા? અરે ખબર નહીં. આજ તો ફોન પપ્પાએ બી નથી પૂછ્યું મને. શું વાત છે? દર્શકોનો સવાલ છે. સ્ટોરી મૂકી દે વ્યુમા નંદીને સવાલ પૂછે એમાં સૌથી વધારે આ પ્રશ્નો આવ્યા છે. લગન એટલે યાર એમ કોઈની બી જોડે થોડી કરી લઉં લગન. કેવો છોકરો હોવો જોઈએ અને કેવો ના હોવો જોઈએ? કેવો ના હોવો જોઈએ? ચાપલો ના હોવો જોઈએ. કન્ટેન્ટ મળી ગયું છે આપણને. ઓકે. ના. કેવો ના હોવો જોઈએ? Yes. કંજૂસ ના હોવો જોઈએ. કંજૂસ. આઈ થિંક
મને એવા વ્યક્તિઓ ગમે જે એકદમ દિલદાર હોય, ખૂબ પ્રેમાળ હોય, લાગણીશીલ હોય અને માણસાઈ રાખતો એવો માણસ હોવો જોઈએ, કારણ કે આજના જમાનામાં એ બહુ ઓછું જોવા મળે છે. અને ન્યાય કરી શકે એવો હોવો જોઈએ કે જે ભાઈ યુ નો એવો નહીં કે એક્સ્ટ્રીમલી બાયસ્ડ હોય, જે સાચું છે એને સાચું અને જે ખોટું છે એને ખોટું કહી શકે એવી શક્તિ ધરાવવા વાળો કોઈ હોવો જોઈએ કે કોઈ હા એટલે એ ઓકે. બાકી તો સુંદર સુશીલ ને બાકી તો સુંદર સુશીલ સંસ્કારી આ જ બધી વસ્તુ. ઓકે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હોવો જોઈએ કે એ બધું હું નક્કી કરવા બેસીશ તો પરિસ્થિતિ ચોપરાઈ હોનારી ગઈ. નેતા તો નહીં चाहिए, નેતા જ આવ્યો. તો તમે તો એવું કીધું કે ચાપલો ના હોવો જોઈએ. ના ના એ તો નહીં જોયા. આઈ થિંક ચાપલા લોકો મારી આજુબાજુ નથી બની શકતા. બહુ દૂર ફરે છે. બસ તો આઈ થિંક તમારી ઉંમર થઈ ગઈ છે એવું મારે ના કહેવું જોઈએ પણ હું કહી ગયો. ઉંમર એટલે શું? આ પ્રિયંકા ચોપરા કેટલા વર્ષની હતી? સુષ્મિતા સેન તો હજી બી એ તો મારા કરતા ખબર નહીં કેટલા વર્ષ મોટા છે. સો તમારી ઉંમર છે લગ્નની એકચ્યુઅલી ગવર્મેન્ટ એવું કહે છે કે 21-22 સોરી છોકરી માટે તો 18 થી 20 ની ઉંમર છે. હા છોકરી 18 થી 20 થી અને છોકરા માટે 21 થી 22 ગવર્મેન્ટ એવું કીધું છે. જોઈ લઈશું કોઈ કરેક્શન હશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું. અને તમે સારું કમાઈ રહ્યા છો. અમને ખબર છે તમારી ફર્સ્ટ રનિંગ જ 5 લાખ ની હતી. ફર્સ્ટ મૂવી તમારી હતી હે ને? અત્યારે નહીં પૂછીએ, ટેન્શન ના લેશો. તો તમે સારું કમાવો છો, ઉંમર થઈ ગઈ છે તો શેની રાહ જુઓ છો? છોકરાની. એટલે મારે એવું બી કશું નથી કે પેલા 4 સાથે કરવા પડે કે બકરી સાથે કરવા પડશે. છોકરો જ જોઈશે મારે પહેલાનો. તો તમે શોધી નથી રહ્યા અત્યારે કે શોધી રહ્યા છો? એવું વસ્તુ મારું મેં વિચાર્યું જ નથી કે પેલું હોય કે યુ આર જસ્ટ ઓપન ટુ વોટ એવર લાઈફ ગિવ્સ યુ. એટલે જો કોઈ મારા નસીબમાં આવવાનું લખ્યું હશે અને ઓર્ગેનિકલી થશે તો ઠીક છે, પણ એવું નથી કે આઈ એમ એક્ટિવ ફોર્સફુલી નથી કરવું. હા કે ઓ ડેટિંગ એપ્સ પર જઈને યુ નો આઈ એમ જસ્ટ લાઈક હું ડેટ પર જવું આ શોધવું પડશે ને હવે ટાઈમ થઈ ગયો ને એવું વસ્તુ નથી. મારા પેરેન્ટ્સ મને એ રીતનો ફોર્સ કરી રહ્યા કે ભાઈ આ છે તે છે, બીકોઝ એ લોકોને બી ખબર છે કે મને બી ખબર છે કે અત્યારે મારા માટે મારું કરિયર ઇઝ એવરીથિંગ. એટલે એક જે ફોકસ છે ગોલ છે અત્યારે ફોર નાઉ ઇટ ઇઝ જસ્ટ ધેટ. તમે એક્ટ્રેસ છો, તમારે માંગાઓ વધારે આવે કે ઓછા આવે? માગા ખબર નથી મને, કારણ કે ઇન્સ્ટાગ્રામની પેલી હિડન રિક્વેસ્ટમાં ઘણી બધી વાર એવું હોય છે કે મેરી મી, આટલું જ લખ્યું મેસેજમાં ડાયરેક્ટ. હા પણ હવે એનાથી હું થોડી હા પાડવાની છું. કોઈ મેરી મી એટલે શું? પાછી પ્રાઇવેટ પ્રોફાઇલ હોય. અને એક જણાએ તો મને ઈમેલ કર્યો હતો જેમાં આખું એમનું સેલરી, મારા મા બાપે આ કર્યું છે, મારા પપ્પા આટલું કમાતા હતા, હું હવે આટલું કમાઉં છું, અને મારી ડાયટરી ચોઇસીસ આ છે, અને મારી હાઈટ આટલી છે, ને આખો બાયોડેટા મને ઈમેલ કરીને મોકલ્યો હતો. અને પછી કીધું કે આ મારો નંબર છે, પ્લીઝ મને કોલ કરો, આપણે લગ્ન કરી. બિચારાનું દિલ તૂટી ગયું હશે. બીજા કેવા કેવા વિયર્ડ મેસેજીસ આવે? બહુ મેસેજીસ વિયર્ડ આવે છે કે તમારું જે આ તલ છે તમારું એકચ્યુઅલ તલ છે કે તમે ટેટુ કરાવી? બધામાં દેખાય, બધામાં થોડી. અરે પણ હું ટેટુ અહીંયા શું કામ કોણ કરાવે? એવું કરાવે કોણ? અને પછી જસ્ટ આવી બધી વસ્તુઓ યાર રેન્ડમ એકદમ, જેનો કોઈ તાલમેલ જ ના હોય. અને અડધી વસ્તુ હું સમજુ નહીં. મને એમ થાય યાર કઈ રીતે કે આપણે ચલો ને કોફી માટે મળીએ, હું તમારા માટે બનાવું, પણ હું નથી ઓળખતી તમને. બરાબર છે. હા તમે મારા ઘરે આવો ને જમવા, અને જગ્યાનું નામ કંઈક એવું જ હોય કે જે મેં સાંભળ્યું ના હોય, જે બહુ સ્વીટ છે એકચ્યુઅલી. સી ઇટ ઇઝ વેરી સ્વીટ કે પીપલ ફીલ દેટ ફેમિલિયરિટી. અને એક્ટર્સ જોડે કેવું થાય ખબર છે કે લોકો તમને સ્ક્રીન ઉપર જોતા હોય એટલે એમને તમારી સાથે એ ફેમિલિયરિટી લાગે, પણ તમે એમને કોઈ દિવસ નથી જોયા. એટલે એ લોકોને જે પેલું થઈ છે ને કે હા પણ હું તો ઓળખું છું, પણ એ તમને જે which is sad but also very cute યાર. કે લોકો you know it is a great blessing and I'm just very happy that I'm an actress. Very happy. જ્યારે મૂવીઝ ને નાટક ને થિયેટર મતલબ એ બધું ના કરતા હોય, જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે શું વધારે પસંદ કરો? ફેમિલી ટાઈમ, મારા ફ્રેન્ડ્સ જોડે ટાઈમ, અને મને સ્કેચિંગ નો બહુ શોખ છે. સ્કેચ અને પેઇન્ટિંગ ને એવું બધું કોઈ એક્ટિવિટી હોય તો મને બહુ ગમે. નહીં કરતી હોઉં છું. આઈ યુઝ ટુ લાઈક રીડિંગ. હમણાં ઘણા ટાઈમથી પેલી મેન્ટલ ક્લેરિટી નથી એટલે રીડિંગ બેસીની જગ્યાએ નહોતું કરાવી શકતું, પણ હોપફુલી આઈ કેન સ્ટાર્ટ કે. ઓકે. સો જેન ઝી તમારા બહુ બધા ફોલોઅર્સ છે અને એ લોકો છે ને ટ્રાયલ એન્ડ એરરમાં વધારે માનતા હોય છે. તો લિવ ઇન રિલેશન માટે તમારો શું વ્યૂઝ છે?
કોઈ વ્યૂ નથી. તમને ફાવે તો કરો, ના ફાવે તો ના કરશો. ઓકે. અને હમણાં કંઈક મેં વાંચ્યું કે લિવિંગ રિલેશનશિપ ઇઝ લાઈક મેરેજ, એવું કંઈક તો હાર પડી મૂવી. સાચી વાત છે? હા. જલસા તો લોકોને, એ લોકો તો છોકરાઓને અમુક તો એ જ જોઈતું હોય. હવે તો છોકરીઓને બી એ જ જોઈતું હોય છે કે હા ભાઈ ઠીક છે. બહુ બોલ્ડ વાત કરી દીધી તમે. પણ એવું છે, મેં જોયેલું છે છોકરીઓ આજકાલની, મેં બહુ બધા જેન્ઝી જોડે વાત કરી હોય ને તો એ લોકો એમ કહે કે Normal છે. નોર્મલ છે, ધીસ ધેટ. સો આમ લાઈક કે નો, ઇટ્સ ઓન એટલે જે ન્યૂકમર આ ફિલ્ડમાં આવવા માંગે છે એમને તમે શું એડવાઇસ આપવા માંગશો? કારણ કે પેરેન્ટ્સ ડોટરને તો કદાચ જવું હોય એક્ટિંગ ફિલ્ડમાં, પણ પેરેન્ટ્સને વધારે બીક લાગતી હોય મોકલવા કે ના મોકલવા. શું એડવાઇસ આપવા માંગશો? સી, તમે પહેલા તો એ નક્કી કરો કે તમારે આ ખરેખર કરવું છે કે નહીં, કે તમે ખાલી શોખ માટે આવવા માંગો છો. કારણ કે શોખ વિલ નોટ લાસ્ટ લોંગ. ઓકે. એ તમારી પાસેથી ઇટ્સ અ વેરી ડિમાન્ડિંગ કરિયર. જેમ હમણાં આપણે વાત કરી કે 16-17 કલાકનું શૂટ, એ તમે તો જ કરી શકો છો તમને ખરેખર પ્રોફેશન સાથે પ્રેમ. અને પ્રોફેશન સાથે પ્રેમ એટલો ના હોય, તમારે તો બી કરવું હોય તો પછી સ્ક્રીન ઉપર તો દેખાવાનું છે કે તમે ખાલી કરવા ખાતર કરો છો. એટલે તમને પહેલા તમારી જાત સાથે એટલું કન્વિન્સિંગ કોન્વર્ઝેશન કરવું પડે, તો પછી તમે તમારા ફેમિલીને કન્વિન્સ કરી શકો. તો તમે ઇઝીલી કરી લે છો. ઓકે. બીજું તો કે યાર ફોલોઅર્સ વધારો ના નથી. Just joking. But unfortunately, that is also the truth. Newcomers, બસ I would like to say all the best if you are trying for acting. જે પણ કરો ફૂલ દિલથી કરજો, મનથી કરજો. અને 1% બી ક્યાંક તમને એવું લાગે કે તમારું 100% તમે નથી આપી રહ્યા તો આપજો. અને ઓડિશનમાં જતા હોય એ તમે કોઈ ટિપ્સ આપવા માંગશો કે એ વસ્તુ ધ્યાનમાં રાખે તો સિલેક્ટ થવાના ચાન્સીસ વધી જાય? કાસ્ટિંગ ડિરેક્ટર્સને બટર લગાડવાથી કંઈ નહીં થાય. કાસ્ટિંગ ડિરેક્ટર્સ ઇન ધ સેન્સ કે જે લોકો તમારું ઓડિશન રેકોર્ડ કરી રહ્યા છે એમને તમે બટર લગાડશો તો કશું જ નથી થતું. તમે ખાલી ને ખાલી તમારા એક્ટિંગ ઉપર અને ક્રાફ્ટ ઉપર ફોકસ કરો. ઓનલી દેન યુ ક્રેક એન ઓડિશન. ઓકે. અર્ચના પુરનસિંહ ને ભારતી સિંહ એ બંને પોતાના કરિયરમાં તો છે જ, પણ સાથે સાથે યુટ્યુબ પર બ્લોગિંગ બી કરે છે. હા. તમને એવું કોઈ આઈડિયા નહીં કે કરવું છે? મને તો બહુ વર્ષોથી એવો આઈડિયા છે અને એટલા બધા પ્લાન્સ મેં કર્યા હતા. અનફોર્ચ્યુનેટલી હજી સુધી એક્ઝિક્યુટ નથી થઈ શક્યા મારાથી. પણ આઈ એકચ્યુઅલી લવ અર્ચના પુરનસિંહ ચેનલ. એ એટલું બધું સચ અ જોયફુલ ચેનલ છે ને. એ લોકો એટલી બધી મજા અને મસ્તી ને ઇટ્સ જસ્ટ પ્યોર ફન. એમાં કોઈ પેલું ચંચુપાત નથી એ વિડીયોઝમાં. મને બહુ મજા આવે છે. અને ગ્રેટ યાર. સી, આ એજ પર પણ શી ઇઝ રીડિસ્કવરિંગ હર સેલ્ફ. મને પેલું શું કહેવાય, નાનુપો જ કહેવાય. નાનુપો નથી અનુભવ. બરાબર. કે કંઈ પણ આપણે કરી શકીએ છીએ. ઇટ ઇઝ જસ્ટ એન્ટરટેન, ફૂલ ઓન એન્ટરટેનર છે. સો મજા આવે. મને ઈચ્છા તો છે મારી બહુ વખતથી. કારણ કે ઘણા બધા તમને ઓન સ્ક્રીન જોવા માંગે છે. સો મૂવીઝમાં તો જ્યારે મૂવી આવે ત્યારે જોવાય. પેલું રોજ બ્લોગ એક અપલોડ થાય તો તમને જોઈ શકે રોજ. હા, એટલે હું થોડી એમ પ્રાઇવેટ પર્સન છું. મને બધું જ ઓનલાઈન મૂકી દેવું નથી એટલું પસંદ. પણ વ્લોગિંગમાં એટલે અત્યાર સુધી તો હું એકલી રહેતી કે મારા ભાઈ બહેન મારી જોડે રહે છે તો એવી આવી ઝાકુર જેવી વસ્તુઓ થઈ જાય. પણ એનું આઈ ટ્રાય, એટલે અમુક BTS વિડીયોઝ જેવો હશે તો આઈ ટ્રાય પોસ્ટ ઇટ ઓન ઇન્સ્ટાગ્રામ. પણ હા, આઈ થિંક હું નાના વિડીયોઝથી શરૂ કરું તો એ બ્લોગિંગ તરફ તમે આઈડિયા હવે આપ્યો છે તો આપણે જઈશું. પ્લીઝ, અમે તમને જોવા માંગીએ રોજ. 100% અત્યારે જ કરી દઈએ. આપણે એક નાનો એવો રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એક એક્ટર જેના જોડે તમે રોમેન્ટિક સીન કરી શકો? મેં હરિઓમ હરીમાં રોનક જોડે કર્યો તો, અંશુલ જોડે કર્યો તો ઓક્સિજનમાં. તો યાર, કોઈ એક એક્ટર જેના સાથે નહીં કરો? ના એવું તો કોઈ નથી. ઓકે. સ્ક્રિપ્ટ કે પછી ફીસ પેમેન્ટ? એટલે સ્ક્રિપ્ટ પર વધારે ફોકસ કરશો કે પછી ફીસ પર? સ્ક્રિપ્ટ. ઓકે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી ચાપલો છોકરો? ચાર ઓપ્શન્સ નહીં આપવાના. આપી દઉં. ના હવે ઓકે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ન્યૂઝ આવ્યા હોય તો આને તો ખબર જ હોય, એ કોણ? 90% ઓફ ધ ઇન્ડસ્ટ્રીને બધું એક જોડે જ ખબર પડે છે. શું વાત છે? તો ઓકે. મને સૌથી છેલ્લા પડે છે. તો ભાઈ 10%. પેલું જેને ના જ ખબર હોય એટલે હું. હા. બોલિવૂડમાંથી ડ્રીમ એક્ટર જેના સાથે તમારે કામ કરવું છે? રણબીર કપૂર. અને હવે
એટલે રણવીર સિંહ, બંને રણબીર કપૂર, રણવીર સિંહ આઈ રિયલી વોન્ટ ટુ, પણ રણવીર કપૂર આઈ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ. અને ડિરેક્ટર? ડિરેક્ટર રાજકુમાર હિરાની. આઈ વોન્ટ ટુ વર્ક. ઓકે. અને આ લોકો માટે કોઈ એક લાઈન તમારે કહેવાની છે ઈશા માટે. ઈશા માટે ઈશા ગંસારા. ઈશા કત્સારા માટે કહેવાની છે કે તું જેવી કરે છે બહુ મસ્ત કરે છે. ઓકે. દીક્ષા. દીક્ષા ઇઝ પ્યોર લવ. શ્રદ્ધા. Shraddha can be a very good partner in crime. ઓકે. પ્રતિક ગાંધી. Family. ઓકે. એન્ડ ધવલ રાવલ. Gujju now, bro. Gujju busy. ગુજ્જુ બિઝી એકચ્યુઅલી ખરેખર બહુ બિઝી છે અત્યારે. વિમા મેડમ, અમને તમે અહીંયા આયા અને બહુ મજા આવી. અમારું આમંત્રણ સ્વીકારીને તમે આયા એ બદલ તમારો so ખૂબ ખૂબ much. આભાર. તમે મને ઇન્વાઇટ કરી, મને બહુ જ ગમ્યું અને તમારો સ્ટુડિયો સેટઅપ બી બહુ જ સુંદર અને વેરી વેરી ક્યુટ. તમારી આખી ટીમ બી બહુ જ સ્વીટ છે. મસ્ત મજાનો મને અહીંયા નાસ્તો આપ્યો એ લોકોએ. મારો ફેવરેટ નાસ્તો ઇડલી સાંભાર અને મસ્ત મજાની ચા પીધી. અને હજી આપણે પફ ખાવાનો છે. ઓ શિટ, તો ભૂલી જ ગઈ. ના, ખાવાનો છે. હા, પફ ખાવાનો છે. સો તમને મજા આવી કે નહીં કોમેન્ટમાં જણાવજો, અને નેક્સ્ટ તમારે કોને સાંભળવા છે એ પણ અમને જણાવો. થેન્ક યુ વિમા મેડમ. સબસ્ક્રાઇબ. પ્લીઝ સર, મેડમ કીધું એટલે તમારે કરવું પડશે. થેન્ક યુ.